કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? મજામાં હો તો બસ. કોઈ ચા નાસ્તો કરવો હોય તો આવજો. હું મારા સસરા માટે આમે ગરમા ગરમ ચા નાસ્તો બનાવું જ છું. આ મારો સસરો ખરેખર શું કહું તમને હવે એના વિશે. અરે ચીકણા ચીકણા તે માપ વગરના ચીકણા, ભૂત જેવા ચીકણા. વેલા વિચાર કરો. કંજુસિયા તા માપ વગરના કંજુસિયા. અરે ખરેખર મારા સસરા જેવા તમારા ઘરમાં સસરા હોય ને ખબર પડે ઘર કેમ હાલે છે. આ તો અમે શું ડાઈ ભોળ્યું વિચાર્યું. હાલે સંસ્કારી ઘરની દીકરીઓ તે બોલતી નથી, નકર આ ઘરમાં રહેવા એમ નથી. હસો છો શું? તમારા ઘરમાં જો મારા જેવા સસરા હોય તો ખબર પડે રહ્યો છો કે નહીં. હાલ્યું જાવ તમે તો બધું માવતરે. આમે તમને શું દર રવિવાર આવીને જતું રે જવું છે, નુમાં જવું છે, જીન્સું પહેરીને ઉપડો, હોટલમાં ખાઈને ઘરે આવો ને અમને આવા મોજ શોખ કરવાય ન મળે. શોખ તો થાય ઘણા, પણ શું કરે હવે? આ 200 રૂપિયા દે તો મોજ શોખ કરીને. અરે આ મોજ શોખ કરવા માટે પૈસા ખપે ને ખર્ચા થાય, ને ખર્ચા થાય તો અમારા બાપાનો જીવ જાય, જીવ. આ મારા સાસુ બિચારા મારા લગ્ન પહેલા જ સ્વર્ગે સીધાવી ગયા, બાપો રહી ગયો. અરે ક્યારેક વિચાર આવે આના કરતા મારા સાસુ જીવતા હોત ને, આ ડોસો ઉકલી ગયો હોત ને તોય હાલત. એ નથી શાંતિથી જીવતા, નથી અમને જીવવા દેતા. વેલા ખાતા નથી ને ખાવા નથી દેતા, એવો તાલ. ખેર મારા નસીબ હવે નિભાવે છૂટકો. હવે પાછું તો જવાશે નહીં. જે થયું હવે હું બધું કહી દઈશ તો તમને મજા નહીં આવે. હવે આગળનો નાટક તમે જાતે નહીં હારો, તમને જ ખબર પડશે હું કેવી દુઃખી છું ને મારો સસરો કેવો છે. તો તમે બધા તૈયાર છો ને? અમે તમારા માટે લાવી રહ્યા છીએ ફરીથી મનોરંજનનો ખજાનો. તો કલા નાટ્યમ ગ્રુપ પ્રસ્તુત કરે છે મનોરંજનથી ભરપૂર કોમેડી અને પારિવારિક નાટક સાસુથી સવાયો સસરો. સસરો સસરો સસરો. અરે તમે મને વાતમાં મોડું કરાવી દીધું. હું હમણાં આવતા હશે. આવીને મને કહેશે ગોપી વાવ ચા નાસ્તો બન્યો કે નહીં. રોજ આમ બોલે, ખબર જ હોય તોય. ગોપી વાવ ચા નાસ્તો બન્યો કે નહીં? કેટલી વાર છે હજુ? જોયું? એ આવી પપ્પા. આ એકે ને હમણાં સવારે નાસ્તા બનાવવાની ઓમ શાંતિ, ઓમ ડોસો ગમે એવું હોય પણ આ પૂરી પાપડથી હલાવી લે. સાતો મારતો હોય ને તો હલાવી લે. પછી એમ કહે નહીં કે ગરમ નાસ્તો કરજો. ગરમ નાસ્તો કરી તો વળી થોડાક પૈસા વપરાય ને. હવે આ બન્યું હોય તો ભેગા ભેગું ખાઈ લેશે, એમાં વાંધો નહીં આવે. એમ ત્યાં ગોપી વાવ આયા હવે તમને વ્યવસ્થા કરી છે. હા લ્યો પપ્પા, તમારા માટે ગરમા ગરમ ચા અને સૂકો નાસ્તો. આ શું છે? ઈ શું થયું વળી? કા શું થયું? શું થયું એટલે તમે આ ઘરના વહુ છો, ભાન છે કે નહીં કે ઘરમાં કઈ રીતે રહેવાનું? દુપટ્ટો ગયા છે? ઓહો, વિચાર તો કરો. હવે દુપટ્ટા જેવી વાતમાં ક્યાં ભડકો છો પપ્પા? હવે સવારના કામ હોય તો રાખી દીધો સાઈડમાં. હવે એમાં શું થઈ ગયું? ને આમે પપ્પા આજકાલ કોણ દુપટ્ટો રાખે છે? આ તમે બધું જોવો છો તમારે નાઈટ ડ્રેસ ને પ્લાઝા ટી શર્ટ પહેરે. અરે કમસે કમ હું તમારી મર્યાદામાં રહીને ડ્રેસ પહેરું છું એટલું તો વિચાર કરો. અરે તમે એટલું ભાન હોવું જોઈએ કે આ ઘરમાં આજે સંસ્કારો ચાલે છે. અને હા ગોપી વહુ, આજુબાજુના કે દુનિયાના વોજ નથી કરવાના. આપણા ઘરમાં જૂના સંસ્કારો જેવા સંસ્કારો છે. અને આમ પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દુપટ્ટો હોવો જોઈએ. અને એમાં પણ વડીલ સામે હોય તો દુપટ્ટો હોવો જ જોઈએ. અમે તમને પહેલાના સમયની જેમ સાડી પહેરવાનું તો કહેતા નથી. કમસે કમ દુપટ્ટો તો રાખો. આ રાખ્યો દુપટ્ટો થઈ જીવને ટાઢક. સવારના રોજ મને આમ ખોટી કરો. હું નવરી નથી, ઘણાય કામ પડે નથી, કામવાળી રાખી દેતા લોભણા તેમાં. હા નવરા ન જો ને, અંદર મોબાઈલ રાહ જુએ છે તમારી. આખો દિવસ મોબાઈલ. આજકાલના છોકરાઓનું કેવું શું? મોબાઈલમાં શોપિંગ કરવી, ફરવા જવું, હોટલમાં જમવા જવું, એમાં જ રસ છે એ લોકોને. તો વડીલો પાસે બેસીને સંસ્કારની બે વાતો કરવામાં કે જવાબદારી લેવામાં કોઈ રસ નથી. ના જ હોય ને, કેમ કે એમને બધું તૈયાર મળ્યું છે એટલે આ બધા નખરા સૂજે છે. આપણી જે મહેનત કરીને ઊભું કર્યું હોય ને તો ખબર પડે કે આ નખરા કેમ થાય છે. અરે હું તમને શું કહું, એટલી મહેનત કરી, બચત કરી, અને જ્યારે માણવાના દી આયા ત્યારે આ જીતિયાની માં હાલી ગઈ. શું કરવું? જીતિયાની માં બિચારી મને કહેતી હો કે જીતિયાના પપ્પા તમે બેંકમાંથી નિવૃત્ત થશો ને જીતિયાની વહુ આવી જશે ને આપણે બે
મણ હરશું કરશું ને મોજ કરશું. તો શું ખબર કે ઈ આમ આટલી જલ્દી ચાલી જશે. અને પાછી મારા ઉપર 2 જવાબદારી મૂકી ગઈ, સાસુ ને સસરાની. અરે સાસુની જવાબદારી બહુ અઘરી હો, બહુ અઘરી. પાછો યસ ના મળે સાસુની જવાબદારીમાં. ખેર આ ઉંમરમાં બહુ એકલું એકલું લાગે છે જીવન સાથી વગર. પણ શું થાય, આપણા નસીબ સંતાન સોપાતર છે ને એટલે દિવસ પાસ થાય છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. બેસ બેસ બેટા. ચા નાસ્તો ચાલુ છે પપ્પા? ઓ ચાલુ છે, ચાલુ છે. એમ ને પપ્પા, હવે તમને એક વાત કેવી હતી. ગોપીને દવાખાને તેડી જવી પડે એમ છે. અચાનક વળી શું થયું? અચાનક નથી થયું, 2-4 દિવસ ત્યાં કરે છે કે પેટ દુખે છે, પેટ દુખે છે. આજે થોડો ફ્રી હતો તો એમ થાય છે કે દવાખાને તપાસ કરાવતા આવીએ. તો કયા દવાખાને લઈ જાશો? હવે પપ્પા એમ થાય છે કે વ્યવસ્થિત તપાસ કરાવી હોય ને તો આપણા અહીંયા એકોર્ટ છે ને, એકોર્ટ ત્યાં જઈએ તો. એકોર્ટમાં જવાતું હશે? ત્યાં આ કઢાડવાના 500 રૂપિયા લે છે અને દવાના અલગ. ત્યાં નથી જવાનું. અરે પપ્પા, પણ જરૂર હોય ત્યાં તો જવું પડે ને. એમાં શું ખર્ચાની વાત કરો છો? અરે જરૂર હોય એટલે શું, સરકારી હોસ્પિટલ છે જ ને, તને ખબર નથી? ત્યાં 1 રૂપિયો ખર્ચો નહીં થાય ને દવા પણ મફત મળશે, ત્યાં જ જવાય. પણ પપ્પા, કીધું ને, સરકારી હોસ્પિટલ એટલે સરકારી હોસ્પિટલ. ભલે પપ્પા, તમે ગુસ્સો ન કરો, તમે શાંત થાવ. તમે કહો છો કે ભલે સરકારીમાં જઈએ તો સરકારીમાં બતાવતા આવીએ. ભલે ગોપીને કહું તૈયાર થઈ જાય ને અમે બંને બતાવતા આવીએ. ત્યાં જ જતા પાછા. હા, સરકારીમાં જતા પાછા. હા, સરકારીમાં જશું પપ્પા. હા, કે છે સરકારી પાછા જ ઉપડી બીજે જાય. આ તો હિસાબ બધો રાખું છું ને એટલે ઈ નથી જતા. હિસાબ રાખવું એટલે ક્યાં જાય સરકારી વગર? આજકાલના છોકરાઓનું શું કેવું? એને જરાક પેટ દુખે દવાખાને જવું છે. અમે તો આટલું પેટ દુખતા ઘરે જ બધું બતાવી લેતા, પણ આ લોકોને દવાખાનાના નામે રખડવા જવું છે, રખડવા. ઓહો, એટલું પેટ દુખે છે. આજે બાપને પૂછવા ગયા છે વેલા. માણસને ઇમરજન્સી હોય ત્યાં સુધી આયા ઈ હજી કેટલી વાર લાગશે જીતેનને ખબર નહીં. આવતો જ તો કેટલી વાર હોય જીતેન, ક્યારની તમારી રાહ જોઉં છું. પેટનો દુખાવો વધતો જાય છે. અરે સાચું પપ્પાને પૂછવા ગયા હતા એટલે વાર લાગી. શું કીધું પપ્પાએ? પપ્પાને પૂછવા જ ગયો તો હમણાં કે તને દવાખાને લઈ જવી પડશે એમ છે. પપ્પાએ તો પેલી દવાખાને જવાની જ ના પાડી દીધી કે ઘરે જ ઈલાજ કરો. અને પછી કીધું જો દવાખાને જવું હોય તો સરકારીમાં, એકોર્ટમાં નહીં. કેવું ઘર છે તમારું, વિચાર તો કરો. જ્યાં વહુને હોસ્પિટલ લઈ જવી હોય ત્યાંય સસરાને પૂછવા. ખરેખર અરે પપ્પા છે ઘરના વડીલ, બેઠા હોય ઘરમાં તો પૂછવું તો પડે ને. બેઠા જ હોય ને ઘરમાં ક્યાં જાય? હવે એમાં શું પૂછવાનું? હોસ્પિટલ જવું કેવું જરૂરી છે, પણ રજા લેવા થોડી જવાય કાંઈ. જો પપ્પાને પૂછવું જરૂરી છે, પણ પપ્પાએ એમ કીધું કે ના એકોર્ટમાં નહીં સરકારીમાં જાઓ. એ વાત તો મને યોગ્ય ના લાગી. પણ એમને પ્રાઇવેટમાં જવામાં વાંધો શું છે ખરેખર તમારા પપ્પા? અરે પપ્પાને એક જ વાંધો હોય ને, ખર્ચાનો. પ્રાઇવેટમાં જઈએ તો ખર્ચો ન થાય સમજો છું, પણ હવે ફરવા ને મોજ મસ્તી કરવા જઈ છીએ તો સમજ્યા કે ચાલો તમારા પપ્પાને નથી ગમતું. હવે હોસ્પિટલ જવા જેવી બાબતમાં તો પૈસા વપરાવાના જ છે ને. હવે અરે ઈ બધું જે છે ઈ પણ હવે પપ્પાનો સ્વભાવ એવો છે. હવે સ્વીકારે થાય શું સ્વીકારે છૂટકો? તમે બોલશો તો ઘરમાં બદલાવ આવશે, નહીં તો આમને આમ જિંદગી પર મરી જાશું કંજુસાઈ કરતા. હું બોલતો નથી એમ, બધું બોલું છું. પપ્પાને હમણાં કીધું, પણ મારું હાલે ક્યાં છે? પપ્પાએ નિર્ણય દઈ દીધો કે સરકારીમાં જવાનું તો સરકારીમાં જ જવું પડે. અરે હવે તો સરકારીમાં જવાની હા પાડે છે. પહેલા તો શું થતું, મેં નાનકડા હતા ને, પેટ કે માથું કે દુખતું ને તો પપ્પા પાસે જતા કે પેટ દુખે છે કે માથું દુખે છે, ઘરેલું ઉપચાર વાળું થોથું આમ કાઢીને વાંચતા. પછી અમારા મમ્મીને ઘરેલું ઉપચાર સમજાવતા અને અમારા મમ્મી ઉપચાર કરતા. અમને એમાં જ ફરક પડી જતો. અને જો પછી ના ફરક પડે ને તો અમે સરકારીમાં જતા, એટલે અમારા પેટ્રોલના ખર્ચા બચતા. આ બાયડાને કોણ સમજાવે? અક્કલના ઓછરી એટલું ભાન ન પડે. બાપો તો કે સરકારીમાં જજો, હા કહેવાનું, જવાનું પ્રાઇવેટમાં હરામી થાવ ને. આમને આમ તો હું ફસાઈ ગઈ હવે. અરે શું બાપાને ખબર ન પડે? અરે બાપો હોશિયાર છે તો હું નથી સમજતી. મારો જેવો પગાર આવે છે ને પપ્પા રાખી લે છે. અને જ્યારે હું ક્યાંક જાઉં ને તો પપ્પા પાસે રૂપિયા માંગવા જવાના. અને જેવો પાછળ આવું ને એવું પપ્પા બધો હિસાબ માગે તો માગે, બધો ડાયરીમાં નોટ કરે. એમાં તું જ કે હું ક્યાં 1 રૂપિયાની ગોલમાલ કરું? ખરેખર મને ખબર હોત ને જીતે તમારા પપ્પાનો સ્વભાવ આવો છે, તમારા ઘરમાં લગ્ન જ ના કરે. તમને સાચું કહું, મેં આ સોસાયટીમાં કે મારા સગાવાલામાં આના બાપ જેવો સસરો ક્યાંય નથી જોયો. આ પહેલો જોયો આવો. એ તો બધું ઠીક, પણ જીતેન
હવે તમે કાંઈક તો સમજો, આ બધો વિષય બાયુનો છે. બાયુ પંચાયત કરે ને ઘરમાં તો આપણે સમજે. હવે આના પપ્પા કરે છે, વિચાર તો કરો. અરે બીજાના ઘરમાં બાયું કરતી હશે, અમારા ઘરમાં તો હવે માર માં જ નથી. એ તમારા માં નથી બરાબર છે, પણ ખોટા વેમમાં ન રહ્યો. આ તમારો બાપો ઘરમાં બરાબરનો ડબલ રોલ ભજવે છે. તમારી માનું કેરેક્ટર ફર્સ્ટ ક્લાસ ભજવી લે છે. વારંવાર રસોડામાં આવે, ગોપી વહુ આજે દૂધ એટલું લેજો, ગોપી વહુ આજે રોટલી કેમ ચમકે છે, ઘી વધુ લગાવાઈ ગયું છે, ગોપી વહુ આજે શાક ઉપર તેલ કરે છે, આજે આનું શાક બનાવજો, આમ કરજો, ઓમ કરજો. અરે ઝીણી કટકટથી ખરેખર તમારા પપ્પા કેવા છે ખબર નથી પડતી કાંઈ. આ વાત તો તારી એ સાચી છે, કારણ કે અમે નાનકડા હતા ને ત્યારથી જોતા આવ્યા છીએ ઘરમાં કે મારા મમ્મી રસોડામાં કામ કરતા ને તો આમ ને આમ પપ્પા ટક કરતા, ને મારા મમ્મી આ જ બધું સાંભળીને ભગવાનના ઘરે હાલ્યા ગયા. અને આજે તું આવીને તોય પપ્પાની આમ ને આમ ટક ચાલુ છે. હવે શું કરું કે હું સમજી તમારા મમ્મી એટલે એમના પત્ની. ચાલો પત્નીને એમ થાય કે જેવા નસીબ થોડું ઘણું સહન કરે કે ઘરવાળો જે મળ્યો એ, પણ હું તો વાવ છું, હું કા સહન કરું, મને તમે બરાબર મળ્યા છો ને. તું હોશિયાર છો, તું શું કામ બીજાના વોટ કરસ, બીજા જેમ કરે એમ તું સમજે. પપ્પા ઘરના વડીલ છે, આપણે થોડું એમ કરાય કાંઈ ગોપી. ભલે મૂકો એ બધું પછી વાત કરશું. તમે જલ્દી હોસ્પિટલ આલો, તમારા પપ્પાનો ક્યાંક નિર્ણય બદલશે ને હું તમારું ઘરગથ્થું ઉપાયનું થોથું ગાડી આવશે. અરે સરકારી હોસ્પિટલમાં જવાથી રહી જશું. સરકારી તો સરકારી હોસ્પિટલમાં પહોંચાડો. આ દુખાવો બહુ વધતો આવે છે. હવે સમજી તું હાલ તૈયાર થા, હું બારે તાર રાહ જોઉં છું, જલ્દી આવજે. ભલે રાહ જોઉં છું બારે તારી. આ તમને શું કહું, મારા સાસુ તો મરી ગયા તે ડોસી સુખી થયા, બાપાને જંજાળમાંથી છૂટ્યા. પણ ખોટું શું થયું, આ ડોસો મારા ઘરે ઘંટની જેમ બાંધતા ગયા. મને તો આજીવન ઉપાધી ને. અરે મારા માવતરી હતી ને એવી હોશિયાર હતી, આઝાદ પંખીની જેમ ઉડતી. અરે અહીંયા આવીને ડોસાએ મારી પાંખ જ કાપી નાખી. વિચાર કરો, ઉડવાનો મોકો જ ન દીધો મને. તમને એક વાત કહું પર્સનલ, કોને કહેજો નહીં હો. જરાક જોઈ લઉં, કોઈ જોતું નથી ને, બાપો જોશે તો મરાવ. મેં આ ઘરમાં લગ્ન શું કામ કર્યા ખબર છે? એનું માત્ર એક જ કારણ, આ ઘરમાં સાસુ હયાત નહોતા. સાસુ વિનાનું ઘર. મને એમ કે જાતે જ ને બધું મારું ચાલશે, મને જેમ મજા આવે એમ કરીશ. અરે મારા મા બાપે મને ઘણી સમજાવી કે સાસુ વિનાના ઘરમાં દીકરી ન દેવાય, આવતેક ને બધી જવાબદારી માથે પડે. અરે મને તો એમ કે હું તોય જીદ કરીને આવી. મને એમ કે જતેક ને બધું મારું હાલશે, રસોડામાં જે બનાવવું હશે એમ બનાવીશ, જઈ ઉઠવું હશે તો ઉઠીશ. કેવા ને કેવા સપના જોઈને આવી હતી, પણ મને ક્યાં ખબર હતી કે આ ઘરમાં સાસુથી એ સવાયો સસરો નીકળશે. અરે મરી ગઈ, હું તો ફસાઈ ગઈ બરાબર ને આ ઘરમાં આવીને. ખરેખર કાંઈ સમજાતું નથી શું કરું. અરે ક્યારેક મને બદલો લેવાનું મન થાય. મને વિચાર આવે કે આ ડોસો ક્યાંક માંદો પડે તો મજા આવે, પણ આ માંદો નથી પડતો ડોસો. અરે લોભમાં કાંઈ બહારનું ખાતું પીતું નથી કે શરીરે ફીટે એનું. અરે કંઈક માંદો પડે ને હું એ બદલો લઈશ. ફગાવીશ ઓલી સરકારી હોસ્પિટલમાં, દાખલ થશે ને પડ્યો સળશે ને તો એ ભાન પડશે કે ગોપી વહુ એક એવી અઘરી નોટ છે. એ ગોપી કેમ થઈ? હાલ આવી. ગોપીને મળી ગયા. થઈ ગયા, તમને ફોન પણ નથી થયો. બહુ જ યાદ આવતી હતી તમારી. હા આવતો ખરી ક્યારેક બાપની પૂછા કરવા. તારી માના ગયા પછી એટલું લાગે છે ક્યારેક આવ બાપની પૂછા કરવા માટે. અરે પપ્પા અમે એટલે તો ફોન કર્યો છે. અરે હું ને તમારા જમાઈ 4-5 દિવસ માટે ત્યાં રોકાવા આવવાના છીએ. ઓહો 4-5 દિવસ સરસ. પણ તું એકલી આ જમાઈ નું અહીંયા શું કામ છે? અરે ખાલી બોકટ ના આવે છે. પપ્પા સમજો ને, એને ઓફિસમાં 4-5 દિવસની છુટ્ટી છે અને મન થાય છે તો મેં હા પાડી. હવે તમે પપ્પા સાવ આખો
જશું. પણ હા પપ્પા, તમે ગોપી ભાભીને કહી દેજો કે રસોઈ બનાવી રાખે. હા હા, જય શ્રી કૃષ્ણ બેટા. હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. પી છે ને લેવા આવશો, પૂછતાય શરમાતી નથી. ઘરની ગાડી હોય હાલે ને, ખોટા ખોટા અમારા પેટ્રોલના ખર્ચા વધારે. એક તો અમે 3 જણ છીએ, વળી પાછા 2 આવશે, મતલબ 5 જણ થશું. ખર્ચો કેવો વધી જશે. તો ડાયરીમાં હિસાબ કરવો પડશે. લાઇટ બિલ, કેમ કે પંખો વધારે પડશે. દૂધ, અરે બાપ રે, 2000 રૂપિયા વધી જાય છે. અરે આ જોતી જો ને, સમજતી નથી. આડકતરી રીતે મેં એને કીધું તો ખરું કે જમાઈને શું જરૂર છે, તું એકલી આવ ને, પણ એ સમજતી જ નથી. નહીંતર જમાઈને અહીંયા શું છે, ખાલી ફોકટના ખર્ચા વધારવા આવે છે. અને આમે હમણાં એના ધંધા કરવાની ઉંમર છે, તો ધંધા કરો ને. અહીંયા આવવાની શું જરૂર છે. આ ઉંમરમાં અમે છે ને 4-5 દિવસ માટે પ્રસંગ હોય કે કઈક આમંત્રણ હોય તો જ સાસરે જાતા. પણ આ હરક પદુડાને બોલાયા વગરના જ હાલ્યા આવે. એ તેડાયા વગર ના આવે, પછી મીઠાઈ ન લાગે ને મીઠાઈ ન ગમે. પણ હવે એને કોણ સમજાવે. હવે આવે છે તો આવવા દો, કેમ કે જમાઈની બટકડી જાત રહી ને, વધારે કહીએ તો પાછા બટકી પડે. હવે આ છોરીને ઉપાડી આવવા દો, બીજું શું. હવે જ્યોતિ હમણાં જ આવી જશે. હું ત્યાં સુધી બાજુમાં પિયુષભાઈ ત્યાંથી છાપું લઈ આવું. પિયુષભાઈએ વાંચી લીધું હશે. તમે લોકો બેસજો, હમણાં જ આવું છું. એ હાલો હાલો, એકતા સરકારી હોસ્પિટલમાં પહેલી વાર ગઈ હો. મારા બાપે કીધી મને નથી મૂકી સરકારી હોસ્પિટલમાં. એટલી ઘરથી વાત ન પૂછો. ને વળી પપ્પાએ ઘરે આયા ને કીધું કે જ્યોતિબેનને આવવાના છે દેવાંગ કુમારને 5 દિવસ. ઠીક છે, ભલે આવે, બીજું શું હવે. જમવાનું બનાવવું પડશે ને, મોડું થઈ ગયું ને વળી એમાં. દેવાંગ કુમાર તો સારા છે, પણ અમાર જ્યોતિબેન જોજો આવે તો ખબર પડશે. આ અમાર બાપા હે ને, જમાઈને બહુ હીરા જેવા ગોતી આયા ભલા. વહુ એકદમ આમ હીરા જેવી, જમાઈ એવું હોશિયાર, પણ છોરામ ચપડિયા નથી, બે ફસાઈ ગયા અહીંયા. હેલો ભાભી. એ આવી ગયા જ્યોતિબેન. કેમ છો? આવો. ઓહો, દેવાંગ કુમાર. કેમ છો ભાભી? બસ મજામાં. કેમ ભાભી, બધું બરાબર ને? બરાબર. પપ્પાએ મને વાત કરી તમે આવવાના છો 4-5 દિવસ માટે. મને છે ને ઓફિસમાં છુટ્ટી હતી 4-5 દિવસની, તો કીધું ચાલો સાસરે આવીને મજા કરી આવી. એમાં સાસરી જ મજા કરવા આવે ને. બેસો બેસો. શું કહો છો ભાભી, બધી શાંતિ ને ઘરમાં? બેસવા દો મારી દીકરી ઉભા છો તો. ઓહો જ્યોતિબેન, કાગો તરુડા રૂપાળા છો, ડ્રેસ ને પર્સ ને બધું. હવે આ તો શું દેવાંગની મહેરબાની છે. વારે વારે ટૂર ઉપર જાય એટલે મસ્ત મસ્ત મારા માટે કપડાં અને પર્સ ને લઈ આવે. તમને ખબર છે હમણાં શું લઈ આવ્યા? આ જો એ માં ગુચીનું પર્સ. પર્સ. ગુચીનું? હા તો મોંઘું હશે નહીં? એની પસંદ તમને ખબર તો છે, જેવી તેવી તો ના હોય ને. હા, હું એની ચોઈસની છું. બાકી તમે આ શું પહેર્યું છે? આ શું ભાઈને કહો કે સારા સારા કપડાં લઈને દે, આવા જ પહેરીને ફરતા હોય. ઓ આને કોણ સમજાય? બધી ખબર એનો બાપ કંજૂસ છે. કોઈ મારે મને આમ ચાઈને બળાવવા મને બીજું કાંઈ નહીં. એનો બાપ વધારાનો 1 રૂપિયો દે ને દીકરાને તો મને ડ્રેસ પ્રેસ જડીને વળી મને પર્સની વાત કરે છે. કદાચ એ હલકું ફૂલકું પર્સ લઈ લઉં તો અંદર રાખવા પૈસા ક્યાંથી કાઢું? પૈસો બાપો દે તો પર્સ લઉં ને, એમાં ગુચીની પર્સ. અરે ગુચીની પર્સ તો મારા સસરાને કહું ને, ડોસો મારા વાળ જાલી જાલીને ગુચાવી નાખે. શું દૂર ગુચીની પર્સ લઈ દેશે. એ જ્યોતિબેન, તમે તમારા સાસરે સુખી છો ને, મને ખૂબ આનંદ છે. હવે આ ઘર ઉપર મને કોઈ ખોટી આશાય નથી. ગોપી ભાભી, મારા સારા સાહેબ ને સસરાજી કેમ નથી દેખાતા? જમાઈ આવવાના છે સાંભળીને ભાગી તો નથી ગયા ને? ક્યાં ગયા પપ્પા? છે ને દેવાંગ કુમારીમાં એવું છે કે જીતેનને થોડું માર્કેટમાં કામ હતું તો નીકળ્યા છે. એ પપ્પા જ્યોતિબેન બાજુમાં પિયુષભાઈ છે ને, તેને ત્યાં છાપું લેવા ગયા છે. પપ્પાને શું રોજ છાપું વાંચવાની આદત. એ આદત કેવી ખબર હે? પિયુષભાઈનું જ છાપું વાંચવા જોઈએ. ઘરે બંધાવતા નથી પાછા. એવું કેમ બોલો છો ભાભી? પપ્પાને ખોટા ખર્ચા પસંદ નથી, જમાય બીજું કાંઈ નહીં. હોઈ શકે, જેસી સોચ, બીજું શું? અરે ભાભી, એ બધું મૂકો ને. હું એમ કરું, પપ્પાને પિયુષભાઈને ત્યાંથી બોલાવી આવું, ત્યાં સુધી ચાય નાસ્તો કરું. ભાભી ચાય બહુ મસ્ત બને. હે? હા, પીવું પીવું એને આપી ત્યાં સુધી પપ્પાને બોલાવી આવું.
બીજું શું ભાભી, બાકી શાંતિ એકદમ? એકદમ શાંતિ. તમારા ઘરમાં કેમ છે? તમારા મમ્મી પપ્પા, તમારી બેન બધા મજામાં? બધા એકદમ મજામાં છે. બાકી તો ઉંમરના હિસાબે થોડું ઘણું આમ તેમ ચાલ્યા કરે. હા, ચાલ્યા કરે. સાચી વાત છે. હવે એવું એ છે ને કે ઉંમરના હિસાબે કોઈકની તબિયત લથડે તો કોઈકના મગજ લથડે. હવે આ તબિયત લથડે જમાય તો સેવા કરવી સહેલી છે, પણ આ મગજ લથડે ને શું કરે? આ જોન ભોગવે છૂટકો, બીજું કાંઈ થાય એમ નથી. હવે એવું કેમ બોલો છો ભાભી? એ કાંઈ નહીં, જનરલ નોલેજ. બીજું કાંઈ નથી. સામાન્ય જ્ઞાનની વાત કરતી હતી. એક કામ કરો ને દેવાંગ કુમાર, તમે ઉપર થેલા બેલા મૂકો, તમે ફ્રેશ થાવ, ચા નાસ્તાની વ્યવસ્થા કરો ત્યાં સુધી. હા, તમે ચા નાસ્તો બનાવો ત્યાં સુધી ફ્રેશ થઈને આવું છું. બેગ સરસ મોટી. હા, મોટી બેગ લઈને 5 આવ્યા દિવસ ને છીએ. 10-15 દિવસ લાગે. હા, તમે ફ્રેશ થાવ ભલે, હું ચા નાસ્તાની વ્યવસ્થા કરું. આવી ગઈ મારી ઢીંગલી. તમને જ બોલાવવા આવતી હતી પપ્પા. ક્યાં ગયા હતા તમે? અરે આ જરા છાપું લેવા ગઈ. બેસ બેસ બેસ. કેમ મજામાં ને? એકદમ મજામાં પપ્પા. કેમ અમારા વેવાઈ ને વેવાણ ને બધા મજામાં? એ બધું મૂકો, એવું મને નથી સાંભળવું. મને એમ કહો, તમે પેલા પિયુષભાઈ ને ત્યાં છાપું લેવા કેમ ગયા હતા? અને એમાં શું છે? છાપું લીધું એમાં શું છે? પિયુષભાઈ આમે બંધાવ્યું જ છે અને એ વાંચી લે પછી હું લઈ આવું અને હું વાંચીને પછી પાછું આપી આવું. આપણા 2 રૂપિયા બચે છે ને, બસ. અને આમ પણ આ છાપું પછી પસ્તીમાં જ જાય છે. બાપને શું શીખવાડે છે? હું મારી દીકરી છો, દીકરી મને સમજાવે છે. અરે પણ પપ્પા સમજો, દીકરી છું એટલે કહું છું, બીજું કોઈ કહેવા થોડી આવવાનું છે તમને. અને પપ્પા, આ ભાઈ ભાભી થોડા હાથમાં રાખતા શીખો તો ઘર પણ તમારું સારું જશે. સમજતા જ નથી. અરે પૈસા હોય તો ગડપડ સારું. જ્યોતિ આવી ગઈ? એ હા ભાઈ. કેમ છે બેના? મજામાં? બેસ બેસ. સાસરે કેમ છે બધા? મજામાં. કા આ બોલસ મજામાં ને મોઢું આવડું ઉતરેલું ને થયું શું છે વળી? જો ને ભાઈ, જ્યારે આવું ને પપ્પાની આવી જ હરકત હોય. હજી પેલા પિયુષભાઈ ને ત્યાંથી છાપું લઈને આવે જાય છે રોજે. પણ તું સમજાવતો હતો શું થાય થોડું? અરે એમાં શું ખોટું છે? ભાભીને એ કેવું પૈસા લાગે? બચે છે એમાં તમને કઈ વાંધો? અરે પપ્પા, જ્યોતિ સાચું જ કે છે. તમે શું કામ જાઓ છો પિયુષભાઈના ઘરે છાપું લેવા? પિયુષભાઈને જરાય ગમતું નથી. કેવું અપમાન કરીને તમને છાપું આપે ને જોરાઈ છાપું આપે. એને જરાય ગમતું નથી તો શું કામ જાઓ છો ત્યાં લેવા? બે કરે, 2 શબ્દ બોલીને અપમાન કરે તો સાંભળી લેવાનું. આપણા પડોશી જ છે ને, આપણે તો એ જ જોવાનું. 2 રૂપિયા બચે છે ને, બસ. અરે પપ્પા, એટલાથી નથી બનતું. પિયુષભાઈના ઘરે તમે છાપું લેવા જાઓ છો ને, એને તમારું નામ નાખી દીધું છે, કાંતિ કંજૂસીઓ. હા, આખું ગામ તમને કાંતિ કંજૂસીઓ કહીને બોલાવે છે. અને શું કહે છે ખબર છે ગામવાળા બધા? કે તારા પપ્પાના ખીચામાં તો વીછી બેઠા છે. હવે કાંઈક તો ઇજ્જતનો વિચાર કરો પપ્પા. જેને જે કેવું હોય કે આપણે તો મફતમાં છાપું વાંચવા મળે છે ને, બસ એટલું જ વિચાર. એ બધું મૂક. તું કાલે દવાખાને ગયો હતો તો શું થયું? હા, એ વાત તો ભૂલાઈ જ ગઈ. જો ગોપીને દવાખાને લઈ ગયો તો બરાબર તપાસ કરી અને દવાના 200 રૂપિયા થયા. 200 રૂપિયા? 200 રૂપિયા કઈ ખાતા હશે? સરકારી હોસ્પિટલમાં તો બધું મફત મળે છે, તને એટલી ખબર નથી? અરે પપ્પા, પણ કેવું હોય કે ઘણી વખત છે ને સરકારીમાં દવા ન હોય કે ગમે જે હોય, હવે એને ચિઠ્ઠી લખી આપી તો મેડિકલમાં લેવા ગયો તો 200 રૂપિયા લઈ લીધા. અરે ભાઈ, તું એ ગાંડો છે, તને જવાની જરૂર શું હતી? આ પપ્પાને જ મૂકવા જોઈએ ને. પપ્પા દવાની આખું દવાખાનું મફતમાં ઉપાડી આવે. તું એ છે ને. અરે તને શું વાત કરી? હવે આપણે બેને તો પહેલેથી ખબર છે, નાનપણથી ઓળખીએ. પપ્પાને જ્યાં સુધી મફતનું ને પરબારું મળે ને એની ફ્રી, ત્યાં સુધી એ 2 રૂપિયા ક્યાંય ના વાપરે. 1 રૂપિયો ના વાપરે. આટલી વાત. અરે શું ઘૂસણ કરો છો? કાંઈ નહીં હું પપ્પા. જે કાંઈ પણ પૈસા બચાવું છું એ તમારા ભલા માટે જ છે ને. અરે મને બધી જ ખબર છે હો પપ્પા. હું ને તમારા જમાઈ આવવાના હતા ને એટલે તમે હિસાબ લગાવવાનું ચાલુ કરી હશે. આ બંને જણા આવે છે એટલે લાઇટ બિલ, ખાવા પીવાના બધા ખર્ચાના હિસાબ લગાવ્યા છે ને પપ્પા? ક્યાં છે તમારી ડાયરી? બતાવો. તે વાત કાઢી છે તો કહી દો. તું તો મારી દીકરી છે, ભલે આવી, પણ જમાઈને આવવાની શું જરૂર હતી? તારા ખર્ચા પોસાય મને, જમાઈના ખર્ચા. અરે પપ્પા, શરમ કરો, શરમ. ના જમાઈ અહીંયા માથે બેઠા છે, કે સાંભળશે તો મારું નાક કપાઈ જશે સાસરે. ભાઈ સમજાવ ને તું કઈ. પપ્પા સાચે તમે હદ કરો છો બોલવામાં. આ બધા રૂપિયા તમે ભેગા કર્યા છે, પોટલું બાંધીને માથે ઉપર લઈ જશો? સાચી તને શું ખબર પડે આ ઘર કેમ ચાલે છે? ખર્ચામાં કાપ મૂકવા પડે તો 2 પૈસા બચે.
એ ચાલ પપ્પા ના સમજે ના સમજે જો પપ્પા તમને કહી દઉં છું ચોખ્ખા શબ્દમાં તમારા જમાઈ સામે આવા નાટક ના કરતા કંજુસાઈ વાળા મુખ સમજાવવાનો એક પપ્પા નહીં સમજે હાલ તું હા નાનામાંથી મોટા કરે અને મને સમજાવે છે બોલો ઈ મારા બાપ છે કે હું ભૂલી ગયા બધું એ શું છોકરાઓને કેવું આ જમાઈએ ખરેખર આમ 4-5 દિવસ કરીને આવતા શરમ ના આવી એને ખરેખર જમાઈનું શું કેવું પપ્પા ઓ પપ્પા અવાજ એટલે કઈ પૈસાનો તો છે નહીંતર આવડું મીઠું ના બોલે બહુ એ પપ્પા આવો બેટા બેસો એ તો ઠીક પપ્પા એમ કહી દીધી કે હવે આ દીકરીને જમાઈ ઘરે આવ્યા છે કાંઈ શાક પકાનું જ નથી ઘરમાં આવે કાંઈ શાક પાકું લેવું પડશે પૈસા તો આપો બટેકા છે ને કરી નાખો બટેકાનું શાક અને બટેકા ઘરમાં ઘણા છે ને સસ્તા પણ છે રોજ રોજ બટેકાનું શાક ખાઈને કંટાળી ક્યાંથી કંટાળી તમને ખબર છે અમારા પપ્પા શાક માર્કેટમાંથી ક્યાંકથી સસ્તી સડેલા બટેકાની ગોળી મળી હશે ને ઉપાડી આવ્યા ત્યારથી રોજ ઘરમાં બટેકાના શાક બને છે શું કરી વેલા સમજાતું નથી પપ્પા એ બધું ઠીક પણ ઘરમાં દીકરીને જમાઈ આવ્યા હોય પાછા 5 દિવસ રોકાવાના છે રોજ બટેકાનું શાક કરી કેવું લાગે ખરાબ લાગે તમારા ઘરે જમાઈ આવે તમે એવું કરો કોઈ ન કરે ભલે પપ્પા તો હવે શું કરવાનું છે શેનું શાક બનાવું કે પૈસા આપો તો શાક લેતી આવું અરે એટલે માર્કેટ જાવું છે હા શાક લઈ આવું ને પૈસા તો આપો અરે ગોપી વહુ હું તમને શું કહું છું શાક માર્કેટ અત્યારે ન જવાય તો સાંજે જવાય સાંજે માર્કેટ બંધ થતી હોય ને ત્યારે શાક સસ્તું મળે એમાં પણ ઓલી સાંકડી ગલીમાં જવાય ત્યાં શાક સસ્તું મળે જે સસ્તું હોય લેવાનું બાકી બટેકા તો છે જ એ બધું મૂકો પપ્પા હવે આજે શેનું શાક કરવું છે એ કઈ બટેકાનું કીધું તો ખરું અરે નિર્ણય ના બદલ્યો ખરેખર મને તો લાગે છે આ રોજ રોજ બટેકાનું શાક ખાઈને પેટની બીમારી એટલે જ થઈ છે અરે પપ્પા ડોક્ટરે ગેસ થાય એવી વસ્તુ ખાવાની ના પાડી છે ગેસ થઈ જાય છે બટેકા ખાઈ ખાઈને અરે ગેસ થાય તો વાછૂટ કરી લ્યો એમાં ક્યાં ખર્ચો છે એમાં ખર્ચો નથી અને બાકી ખાવાનું તો એ જે સસ્તું હોય ખરેખર પપ્પા તમે ઉપર પહોંચો ઉપર એની જ વાત કરું છું આ ડોસો એકવાર ઉપર પહોંચશે ને એવા તમારા બચત કરેલા રૂપિયાથી જલસા કરશું જલસા ઉપર નર્કમાં બેઠા બેઠા જીવ કાઢજો જીવ અરે પપ્પા ખરેખર શું કરું તમારું મને કાંઈ નથી સમજાતું હવે કાંઈ ન થાય અરે એ બધી વાત મૂકો બેસો તમે જરા હું શું કહું છું કે આ દીકરીની જમાઈ આ 2 જણ વધ્યા છે તો રસોઈમાં થોડુંક ધ્યાન રાખજો અમને ખબર હોય હવે ઘરમાં 2 જણ વધી તો રસોઈ વધુ જ કરવાની હોય ને એમાં શું કેવું છું એમ નથી કેતો હું શું કહું છું સાંભળો આ દીકરીની જમાઈ એમ 2 માણસ વધ્યા છે ને તો ઘી તેલ ઓછું વાપરજો અને ડ્રાય ફ્રૂટ તો નાખતા જ નહીં આમ 2 માણસ વધે ને તો થોડું ઓછું વાપરવાનું એટલે હિસાબ બરાબર થાય આપણા 3 જણમાં જ 5 જણ થઈ જવા જોઈએ સમજ્યા કે નહીં આમ કંઈક સમજો તો બચત થાય એ પપ્પા હવે તમે હદ કરી હો ઘરમાં તમારી દીકરી આવી છે બીજું કોઈ મહેમાન આવ્યો ને તમે કંજુસાઈ કરો ને કદાચ સમજ્યા પપ્પા તમારી દીકરી આવી છે દીકરીને ખાવામાં કાપ મૂકશો ખરેખર પપ્પા આવી બચત ઉપર તો ધૂળ પડે દીકરી એના કરતા સુખી છે અહીંયા ખાવા થોડી ના આવી છે નહીં પહોંચાયા ડોસા નહીં પહોંચાયા અરે પહોંચવાની કોશિશ જ શું કામ કરો છો તમારી માં પણ નતા પહોંચ્યા મને તમારી માની જેમ બચત કરતા કરી દઈશ બચત કરતા ઓ ઉઠવામાં મોડું થઈ ગયું જ્યોતિબેન તમે ઉઠી ગયા કે ઘરના દીકરી છો ને ઉઠી ગયા ને હું આજ મોડી થઈ અરે હું હવે એ તો ચાલ્યા કરે ભાભી પણ આ જો મને એમ તો તમે આવો ને ત્યાં સુધી તમને હેલ્પ કરું થોડી ઝાડુ કાઢું કાઢી આપું ન કર્યું કાઢું ક્યાંથી આ જુઓ તો ઝાડુ સાવ ઠૂઠું થઈ ગયું છે કચરો નથી કાઢતું નવું ઝાડુ રાખો ભાભી અને મને એમ તો ચાલો ઝાડુ તમે કાઢી લેશો રસોડામાં ગઈ બટેકા પૌવા વઘારવા તેલ જ નહીં ડબ્બામાં આટલું તેલ હવે આટલા તેલમાં બટેકા પૌવા કેમ વગરે ભાભી તેલ રાખો ડબ્બામાં મહેમાન આવવાના હોય તો એટલી તો ખબર હોય ને જો જ્યોતિબેન તમને તમારા પપ્પાના બધા સ્વભાવની ખબર છે તો તમે મને એવું શું કામ કહો છો તમને તો સમજવાનું હોય જ્યોતિબેન અરે જેને તમે આ ઠૂઠું સાવેરી કહો છો ને એ ઝાડુ કદાચ તમારા પપ્પાની નજરમાં છે ને હજી ઘણા મહિના ચાલશે હું ઘસાઈ જઈશ પણ આ ઠૂઠું ઝાડુ નહીં ઘસે
પૈસા રહી તેલની વાત. હવે તમે એમ કીધું કે એક દિવસના પૌવા બટેકા ન વઘારી શક્યા, એટલું તેલ તો તમને તમારા પપ્પાએ મને 3 દિવસ ચલાવવાનું કીધું છે. વિચાર તો કરો જ્યોતિબેન, તમારા પપ્પાનો સ્વભાવ કેવો છે ને મને જરાય નથી સમજાતું. તમને શું અમે આજની તારીખ સુધી નથી સમજ્યા? તમે આવ્યા એને કેટલા 3 વર્ષ થયા, હજી ઘણું ટાઈમ નથી થયું. ધીરે ધીરે સમજી જશો. અને આ છે ને પપ્પાને બચત કરવાની આદત પડી ગઈ છે. હવે એવું કાંઈ નથી. કેટલી આદત હોય બચત કરવાની? સમાજમાં નાક કપાઈ જાય ત્યાં સુધી બચત. પણ હવે શું કર્યું પપ્પાએ? તમને ખબર જ છે આપણા દામજી કાકાના દીકરાના લગ્ન હતા. હા. પપ્પા ખાલી 51 રૂપિયાનું કવર લઈને આવ્યા. વિચાર તો કરો. 51? અરે 3 જણ ખાઈ આવ્યા ને આ જમાનામાં તો 51 રૂપિયા શોભે? ના શોભે, ના. મેં એને જીતેને કીધું કે કમસે કમ પપ્પા જમાના પ્રમાણે 501 નું કવર તો સારું લાગે ને, એમ 3 જણ ખાતા હોય તો. તમારા પપ્પા શું જવાબ આપ્યો ખબર છે? એ દામજીએ મારા લગ્નમાં 51 રૂપિયા જ લખાયા હતા. વિચાર તો કરો, પોતના લગ્નના ચાંદલાની દૂધ સાચવી રાખી છે, એમાંથી જોઈને બધાથી વ્યવહાર કરે છે. વિચાર તો કરો, પેઢી બદલાઈ ગઈ પણ અમારા પપ્પા ન બદલાણા. તમારા ને મારા લગ્ન તો ધામધૂમથી કર્યા નથી કે એનું કદાચ ભૂખ જોઈને બીજા સાથે વ્યવહાર કરે. શું કરે જ્યોતિબેન? હવે હું તમને એક સાચી વાત કહું જ્યોતિબેન, તમે આ ઘરના દીકરી છો, તમને મારી વાત સમજી ને તમારા પપ્પાને સમજાવવું જોઈએ. તમે તમારા પપ્પાની સમજો તો કાંઈ તમે જલસા કરો છો, કહો છો દેવાંગકુમાર જલસા કરાય. અમને કરવા છે જલસા, તમારા પપ્પાને સમજાવો કાંઈ કમે. જો ભાભી, અમે બચપનથી પપ્પાને ને આ રીતે જોતા આવ્યા છીએ. ધીરે ધીરે તમને આદત પડી જશે. અને ભાભી આ બચત કરે છે કોના માટે છે? તમારા માટે છે ને, બંને જણા માટે. પછી જલસા કરજો પડ્યા. હવે શું ખાલી દરરોજ મગજમારી કર્યા રાખો છો? ઈ પપ્પા શું? અને હા ભાભી, અમે સહન કરીને મોટા થયા ને, તમને સહન કરવાનું જ રહેશે. તમે સહન કરો, અમે કર્યું. આખો દિવસ મગજમારી સહન કરીને તમે કરો. વિચારતા કરો. આ જ્યોતિ તમને ખબર છે માવતરે હતી ને તો માથે નથી ઉઠતી. આ સાસરે જઈને 4 પૈસા શું દીઠા તે અમાર બાઈમાં જબરાઈ આવી ગઈ. સાસરે જઈને 4 પૈસા દીઠા એમાં જબરાઈ આવી ગઈ. વિચાર તો કરો. હવે આ સગી દીકરી એના બાપને સમજાવવા તૈયાર નથી. એક દીકરી જે એવું પાત્ર છે ને કે કદાચ તે એના બાપને સમજાવે ને તો ગમે એવો પથ્થરદિલ બાપ હોય ને એ થોડો પીગળે. પણ ના, જ્યોતિબેન નહીં સમજાવે એના પપ્પાને. કેમ કે જ્યોતિબેન તો સાસરે ખૂબ સુખી છે. દેવાંગકુમાર જલસા કરાવે છે, છૂટા હાથે વાપરે છે જ્યોતિબેન તો. અમે આ એને બાપીનું દુઃખ દેખાય પછી શું કરે? હવે મને જ કાંઈક રસ્તા કાઢવા પડશે, નકર આમને આમાં બધા ભેગી હું પીસાઈ દઈશ. ખોટી આવી ગઈ આ ઘરમાં ખરેખર. આ તો જો લાઈટ પંખા બધું ચાલુ છે, છોકરાઓને કઈ ભાન જ નથી. અરે આ વખતે 500 રૂપિયા બિલ આવ્યું છે, 500. તો એને કઈ પડી જ નથી. લાઈટ પંખા બધું છે. અને આ જો કેટલી વાર કીધું છે કે ટીવી જોવો, એટલી વાર જ રિમોટમાં સેલ નાખો. સેલ પડ્યા ઉતરી જાય છે. ટીવી બંધ કરો એટલે સેલ કાઢી લેવા જોઈએ. કોઈ બાપ માનતું જ નથી. અરે પપ્પા સાચે તમે જરાય નહીં સુધરો. હવે પપ્પા આ થોડીક વારમાં શું રિમોટમાંથી સેલ કાઢતા હશો? અરે સેલ કાઢવાની વાત મૂક. હું તો કહું છું ટીવી જોવાનું જ બંધ કરો. ખોટા લાઈટ બિલ આવે છે. મહેમાન આવે ત્યારે થોડી વાર કરવાની. ખોટા લાઈટ બિલ આવે ટીવી નથી જોવાની. હવે મૂકો એ બધી વાત. હવે કેતો ઈ હતો કે જ્યોતિબેન ને દેવાંગકુમાર આવ્યા છે તો જમાઈ આવ્યા છે ઘરે, કઈક મીઠાઈ કે લેતો આવ. ના રહેવા દે ને. આવ્યા છે એ જ મોટી મુસીબત છે. અને પાછું મને બધાને માન દેશો તો અહીંયા જ થયા હશે. કાંઈ છતાંય તમને એમ લાગતું હોય કે જમાઈ આવ્યા છે તો ખીર બનાવો મીઠાઈમાં. હા, કાંઈક તો મીઠાઈ જોઈએ. કેમ છો પપ્પા? ઓહો, આવ્યા. કેમ છો જીતેનભાઈ? ઓ એકદમ મજામાં. તમે કેમ છો દેવાંગકુમાર? એકદમ મજામાં ને? બેસો. શેની ચર્ચા ચાલુ હતી બે બાપ દીકરા વચ્ચે? કાંઈ નહીં, જમાઈ વાત એમ કરતા હતા કે તમે હવે આવી જ ગયા છો તો મીઠાઈમાં ખીર બીર બનાવી. જમાઈ છો ને? ખીર કે? સોરી પપ્પા, ખીર નથી ભાવતી મને. જો મીઠાઈ ખવડાવી જોઈએ ને તો કેરીનો રસ લઈ આવો બજારમાંથી. એ મને મજા આવશે વધારે. અને આમે હમણાં શું ગરમીની સીઝન ચાલુ છે. સાચી વાત, મજા આવશે કેરીનો રસ. અરે એવું છે ને, આજકાલ બજારમાં કેરી સારી નથી આવતી. એમાં પણ આ વરસાદના વાતાવરણ હોય ને એમાં રસમાં એસેન્સ વાળા આવે. આવું બધું ખાઈએ ને તો બીમાર પડાય. એ રહેવા દો. હા તો રસગુલ્લા, ગુલાબજાંબુ, રબડી ઘણી બધી મીઠાઈ મળે છે બજારમાંથી. અને આ પપ્પા જમાઈ આવ્યા છે, ચાકરી તો કરો. સાચી વાત છે, ચાકરી કરવી પડે. જમાઈ એવું છે ને, રસગુલ્લા અમારા ઘરમાં કોઈ ખાતું જ નથી. ને હવે આ ગુલાબજાંબુની ચાસણી છે ને બહુ જૂની હોય. ને
ને સાત્વિક ખવડાવે. દેવાંગકુમાર અત્યારે રેવાનું ને આ શું આપણે સાંજે સેવન સ્કાય મોલ છે અહીંયા એ સાઈડ ફરતા આવશું આટો મારતા આવશું રિટર્નમાં છે ને ત્યાં ઘણા નાસ્તા મળે છે કા નાસ્તા કરતા આવશું ને કા પછી છે ને આપણી અહીંયા પટેલની બાવાચી હોટલ ખુલી છે હા બાવાચીમાં નહીં તો જમતા આવશું ઠીક છે એ જીતેનભાઈ બરાબર કીધું આપણે સાંજે ફરી આવશું ને આપણે ને તમે કહો છો ને કઈ હોટલ બાવાચીમાં જમી આવશું હા એમ જ જીતેનભાઈ નાઈસ આઈડિયા હે ને શું નાઈસ આઈડિયા પૈસા વાપરવાના આઈડિયા છે. દેવાંગકુમાર એ હોટલમાં જવાનું રહેવા દો. જમાઈ આવ્યા છે એને હોટલમાં થોડું ખવડાવાય. ઘરમાં આટલા બધા પકવાન બનતા હોય ને હોટલમાં ખવડાવાય. ઘરે જ બનાવો અને ઘરે જ જમે. હોટલના ખોટા ખર્ચા નથી કરવા. દેવાંગકુમાર અત્યારે રેવા દો અત્યારે લગભગ ગોપીએ જમવાનું બનાવી દીધું છે જમી લઈએ આપણે સાંજે જોઈ લેશું તમે હાથ ધોવો ફ્રેશ થાવ આપણે જમી લઈએ ઠીક છે થોડી વાર રહીને જમીએ તો થોડી વાર ટીવી જોઈએ આજે અમે મેચ આવે છે બગડી ગયું છે હમણાં. ટીવી છે બગડી ગયું છે. ટીવી ના જોવાય. ત્યાં લાઈટ બિલ એમ કરો ને તમે હાથ ધોવો ફ્રેશ થાવ બસ આપણે જમી જ લઈએ જમવાનું તૈયાર છે ઠીક છે પછી ટીવીને જોશું હા ભલે પછી શાંતિથી હા ભલે તમે ફ્રેશ થાવ હવે પપ્પા હાથ જોડીને તમને પગે લાગુ કે શું કરું અરે આ જમાઈની સામે આમ જેમ મજા આવે એમ બોલો છો કાંઈક તો વિચાર કરો તમને શરમ નથી આવતી આમ બોલતા અરે પપ્પા કાંઈક તો શરમ કરો હવે કેમ સમજાવું ને મને નથી સમજાતું જમાઈને શરમ આવે છે અહીંયા 4-5 દિવસનું તેડાયા વગરના આવ્યા છે તો હું શું કામ શરમાવ? પાછા અહીંયા જમની જેમ આવીને થયા છે ને પાછા શું કે હોટલમાં જમવું છે ને મીઠાઈ ખાવી છે ને આ મફતમાં મળે છે ને એટલે આ બધા નખરા કરે છે. પણ જીત્યો આવો નતો. જીત્યો તો બહુ ડાયો છોકરો પાછો બચતમાં મારાથી એ સવાયો જીત્યો. પણ આ જમાઈ ગોપી બહુ ને બધાએ મોજ કરો. વિદ્યાને આમ કરી નાખ્યું. આજે જોયું ની જીત્યો બોલ્યો બાવરચીમાં જવું છે. જીત્યાને હોટલના નામ ભૂલી ગયા. આ બધું લેસન ગોપી વહુનું. ગોપી વહુએ બધું લેસન કરાવી દીધું અને બાવરચીનું નામ આવડી ગયું. બોલો જીત્યાને એને ખબર નથી બાવરચી નથી બાવરચી ને બાવરચીમાં ખાલી ખર્ચા કરવાના છે બધા. એને તો કાંઈ ખર્ચા કરવાના નથી. એને ગોપી વહુ હું બધું સમજુ છું. ગોપી વહુ છે ને જીત્યાને સતત ચાવી ભરાવ્યા રાખે અને જીત્યો કઠપુતળાની જેમ નાચ્યા કરે. પણ હું મારું અનુશાસન નહીં છોડું. હું અનુશાસન છોડું ને તો મારી બધી બચત ચાલી જાય. માટે હું મારું અનુશાસન નહીં જ છોડું. ગોપી ભાભી એ આવો દેવાંગકુમાર. બનાવો છો જમાઈ આવ્યા છે તો 56 ભોગ તો બનાવવા પડશે ને. ગોપી ભાભી આ શું છે એ શું છે વળી? આ કેવું નેપકિન રાખ્યું છે જરાય હાથ નથી લૂછાતા જે જગ્યાએ વોશ બેસિનમાં હાથ ધોવા જાઉં છું ને બધી જગ્યાએ સેમ ટુ સેમ ને સેમ ડિઝાઇનના નેપકિન દેખાય છે એકે નેપકિનમાં હાથ નથી લૂછી શકાતા હવે આ દેવાંગકુમારને કોણ સમજાવે કે બધી ગેંડીમાં અલગ અલગ નેપકિન નથી, આખા ઘરમાં નેપકિન એક જ છે. આ બધા ડોસાએ તાળામાં મૂકી દીધા, હાથ કપાવી દીધું. આજે મારું વિચાર તો કરો. આ દેવાંગકુમાર જી ગેંડીમાં જાય ને ઈ પહોંચે ને પેલા હું દોડીને નેપકિન રાખી આવું. અરે મને તો આ ઘરની જરાક તો ઇજ્જત બચાવી પડે. આ ડોસો ખરેખર નેપકિન સારું નાક કપાવી નાખે, ચારે દિશામાં એક નેપકિન દોડાવે છે. પેલા એ દેવાંગકુમાર શેની વાત કરતા હતા? આ જો તો રસોડાનો ગબ્બો કે મસોટો કે ભૂલથી આવી ગયું લાગે છે. એ દેવાંગકુમાર આજે ચલાવી લો, કાલે પપ્પાને કહીને બીજું નેપકિન કઢાય. આજે લૂછી લો જેમ લૂછાય. એ તો ઠીક, પણ બીજું શું કે ઉપર આ રૂમ છે ને આપણો, એનામાં બધી દિવાલમાં અલગ અલગ કલર કેમ કર્યા છે? હવે એમાં કઈ કેવું પડશે. એટલે એમાં એવું થયું ને કે બાજુમાં પિયુષભાઈ છે ને એના ઘરમાં કલર કામ ચાલુ હતું, તો બધા ડબ્બામાં થોડા કલર બચ્યા હતા. પપ્પાને એમ કે નવા લઈ તો ખોટો ખર્ચો, તો બે પીછા મારી દીધા. કલર પાછું મેં કર્યો તો જમાઈ હવે જેવું તેવું થાય ને, હવે મને થોડું આવડે કાંઈ. એ આપણા બાજુમાં તમને કલરે ફ્રી આપે ને આપણા પપ્પા કલર લઈ આવ્યા અને તમે કલર લગાવ્યો. ગજબ છે હો ગોપી બહુ, એ જાતે કલર. શું કહું તમને હવે. એટલે એમાં એવું છે ને કે પપ્પાને એમ કે વહુ ઘરમાં નવરી બેઠી છે, કાંઈ નોકરી બોકરી નથી કરતી, તો બે પીછા લગાવી દે તો શું ફરક પડે. ને આમે જમાઈ ઘરમાં કાંતિભાઈનું રાજ છે એટલે થોડું ઘણું ચાલ્યા કરે. બીજું કાંતિભાઈનું રાજ એટલે શું?
એ જનરલ નોલેજની વાત છે સામાન્ય જ્ઞાન બીજું કાંઈ નહીં. પણ દેવાંગ કુમાર એમ કહેતી હતી કે તમે આવ્યા છો જમવા માટે આવ્યા છો પણ જમવાનું બન્યું નથી, હજી વાર લાગશે. તો ભલે વાંધો તમે આરામ કરો ત્યાં સુધી હું જમવાનું બનાવું. તમે જમવાનું બનાવી રાખો ત્યારે મને બોલાવજો. બોલે બની ચોક્કસ. જાય ને ત્યારે. ભલે જાઓ. ખરેખર વિચાર તો કરો, આ નેપકીને નથી દેતા. ઘરે કોક જમાઈ સૌથી મોટું મહેમાન વેવાય જમાઈ કહેવાય, બરાબર? એની સામે નાક કપાઈ નાખ્યું. મને શું ખરાબ લાગશે ડોસાનું. હવે શું બનાવું? એ કોપલી, ઓહો, આજે તો ક્યાંયથી સુગંધ આવે છે ખબર છે? આ શું બન્યું છે નાસ્તામાં? વાહ, આ જમાઈ આવ્યા છે એટલું બધું. એ ગોપલી, આજે તો ક્યાંયથી સુગંધ આવે છે ખબર છે? આ જમાઈ આવે એટલી મસ્ત આઈટમો બને છે. વાહ. ઓહો, મારી રાણી. કોણ રાણી? કેની રાણી? હે તું ધૂળ રાણી? અરે હવે તો આ ઘરમાં બરાબરની હું મૂંઝાણી છું. શું રાણી કરો છો? અરે તમારા પપ્પા માણસ છે કે મદારી? મને કઈ સમજાતું નથી. એ હવે મારા પપ્પાને મદારી તો ન કીધી જા. મદારી શું? મારા મનમાં છે ઈ તમને તો સાચું કહી દઉં. ખરેખર ક્યારેક એવા વિચાર આવે ને, પંખો ચાલુ કરવાય નથી બાપ. ક્યારેક એવા વિચાર આવે કે આ બાપાને મન થાય કે એક બે ને આમ ટીચ્યું 3 કરી નાખું. અરે યાર શું કરું હવે? હું શું વળી? એ તો કે બતાવું. તમે મને કહેશો આ જો આવડી મોટી કાકડી લઈ આયા આજે. મને શું કહે છે પાછા કે દીકરીને જમાઈ ઘરે આયા છે તો સલાડ બનાવવું પડે ને. અરે વિચાર તો કરો, કાંઈ સલાડ બનાવવાનું હોય આટલી કાકડીનું? સલાડ તો બનાવવું જ પડે. શું સલાડ બનાવવું પડે? ધૂળ આ તો જોઈને બાપ જેવો. દીકરીને જમાઈ આવે તો સલાડ તો જોઈએ ને. આટલી કાકડીનું એટલીનું ના બને. આટલી કાકડીનું સલાડ બનાવવાનું કહી ગયા. મેં કીધું પપ્પા આટલી કાકડી કેમ પૂરી થાય? હવે ઘરમાં 5 જણા આવીને એટલી કાકડી પૂરી થાય તો મને શું કહે છે ખબર છે? ગોપીઓ બધાની થાળીમાં એક પીસ મૂકી દેજો, વચ્ચે રાખતા જ નહીં ડીશમાં. હવે દેવાંગ કુમાર બીજો પીસ માંગે તો મને ક્યાંથી કાઢવી કાકડી? વિચાર તો કરો. અરે નહીં, તમને તો ખબર છે આ પપ્પા અમારા કાકડી ક્યાં વેચાતી તો લઈ નહીં આવ્યા હોય. ક્યાંથી લઈ આવ્યા સાહેબ ખબર છે? ગયા તા પિયુષભાઈ ત્યાં છાપુ લેવા. તો ઈ ત્યાં એના ઘરવાળા કાકી છે ને, ઈ કદાચ કાકડી ખાતા હશે કે કાપતા હશે. આ ડોસો રોજ જાય તે ભૂખ્યો પડી આવે તો દીધો એટલો કાકડી કટકો. અરે આ કાકડીનો કટકો દીધો તો અમારે સાહેબ કંજુસાઈમાં ખાય કે નહીં, નાખી આવ્યા ખીચામાં. હવે ઘરે આવીને મન કે છે આનું સલાડ બનાવજો. હવે આટલી કાકડીનું કેમ સલાડ બનાવું તમે જ કહો. સાચી વાત છે. પપ્પાએ આવું કર્યું કે હદ કરી હો. એટલી કાકડી એ ખણી આવ્યા. આ કાકડી તું રેવા સાઈડમાં, આનું તું સલાડ ન બનાવજો, કાકડી રેવા દે. અને તો પપ્પા એમ કે આ કાકડીનું સલાડ કેમ ન બન્યું તો તું કાંઈ ન બોલશે. હું પોતે પપ્પાને સમજાવી. હા, હું સમજાવી દઈશ. તમે પપ્પાને સમજાવશો? એ રેવા દો. આજ સુધી પપ્પા સામે કઈ બોલ્યા નથી ને, ત્યારે ઘરની આ પરિસ્થિતિ આવી ગઈ છે. ખોટા નાટક ના કરો મને સમજાવવા માટે. ચોખ્ખા શબ્દમાં કહી દઉં, જો હવે તમે આ ઘરમાં નહીં બોલો ને, ઘરમાં પરિવર્તન નહીં આવે ને, ચાલી જઈશ મારી માવતરે. સમજતા કેમ નથી તમે બધા હવે? અરે આ તો હવે ચોખ્ખી ધમકી આપી છે માવતરે જવાની. તો મારું ઘર તૂટશે. પપ્પાને સાચે સમજાવવા પડશે, કાંઈક કરવું પડશે. સાંભળજો, શું કહું છું કે હું છે ને કંઈક વિચારું છું કે કેમ સમજાવું. તો વિચાર હવે જાઓ ને જાઓ. આ માથામાં હાથ રાખીને ખોટા નાટક કરે છે. અરે તમે પપ્પાને નહીં સમજાવી શકો, મને બધી ખબર છે. ખોટા નાટક ના કરો તમે. અરે પપ્પાને કેમ સમજાવું એમ વિચારું છું. વિચારવા દીધું. અરે વિચારવા જેવી હાલત નથી રહેવા દીધી અમારી. એક શરૂ દિમાગમાં વાયરસની ડેટાને ભર્યા કરો છો ને, આ દિમાગને હેંગ કરી નાખ્યું છે. કેવી હાલત કરી છે ખબર છે મારે જેન્સની? એક બ્રેડ જાણે પપ્પા ને બીજું બ્રેડ તું ને આ વચ્ચે છે ને કાકડીની જે મને દબાવીને કચકચ કરીને કાચો ખાઈ જાવ છો. અરે દિમાગમાં વિચારવા જેવી હાલત રહેવા નથી દીધી. હવે જાઓ રેવા દો. હવે ખોટા નાટક ના કરો. તમે કોઈ દિવસ પપ્પા સામે કઈ બોલતા જ નથી. આજે લગ્ન કરીને 3 વર્ષથી આવી છું. પપ્પાનો આટલો બધો વાંક હોવા છતાં એક દિવસ પણ તમે પપ્પાની સામે ઊંચા અવાજે નથી બોલ્યા. દર મહિનો થાય ને પગાર આવે ને, લ્યો પપ્પા મારી પગાર. ઘરવાળીને કોઈ દી 50 રૂપિયા હાથમાં આપ્યા? થોડુંક એક્શન લઈને તો ડબલ રિએક્શન આવે. તું સમજ. હું કહું છું ને કે હું પપ્પાને સમજાવીશ. વિચારવા તો દે કેમ સમજાવું એમ. બધું બરાબર થઈ જશે. તું ખાલી મને વિચારવા દે, હું પપ્પાને સમજાવીશ. તું શાંત થા, ઠીક છે? જાઓ. ખરેખર આ બધાનું શું કરવું મને કાંઈ સમજાતું નથી. એવા ભેગા થયા આ બધા નથી અહીંયાથી નીકળાતું. કેમ કે માવતરે વોટ કરીને આ લગ્ન કર્યા હતા. હવે પપ્પાને ન કહેવાય કે આ બાપુ આવો નીકળ્યો એમ. હવે જે થયું એ નિભાવે છૂટકો. બીજું શું કહું? એક આ જયા પાર્વતીનું વ્રત રાખ્યું ને, આ ઘરવાળો થોડા ઘણા
પાસે સોના જેવો પડ્યો ભગવાન ફર્યા, પણ આ સસરો ને સાસુ ને સારા મળે ને એવા કોઈ વ્રત નથી આવતા. એનું મને દુઃખ છે ખરેખર. ખરેખર વ્રતની જરૂર તો એના માટે હોય. અરે ઘરવાળા ભેગું તો બધાનું જેમ તેમ જામી જાય. જામતું તો આ સાસુ સસરા ભેગું નથી, અને એવા કોઈ વ્રતો પૂર્વજોએ શોધ્યા નથી. તો હવે હું તમને શું કહું છું, તમે કોઈક એવા વ્રતો શોધો તો દીકરી બિચારી સુખી થાય. અમે તો જ્યાં ફસાણા ત્યાં આવે, પણ આને તો કંઈક થાય ને. બીજું શું હવે, એ બધું ઠીક છે, પણ હવે ને કંઈક કરવું તો પડશે. નકા આ તો બધા એમને લોભમાં જીવતા શીખી ગયા છે. મારાથી નહીં જીવાય. મારા પપ્પાને ઘરે હું ખૂબ મજા કરીને આવી છું, આજ તો ખરેખર ખાતે જાય એવા છે. મને કંઈક કરવું પડશે આનો દોસ્તો. આ દેવાંગ, સોરી, આ જીતેન ભલે મારી સામે જેમ કીધું કે હું પપ્પાને સમજાવીશ કે આમ કરીશ, પણ એ નહીં સમજાવે પપ્પાને. પપ્પા સામે વીગી બીલી થઈને જ ફરશે. બાપુડિયા છે, માવડિયા તો ઘણા હોય, આ બાપુડિયા છે, નહીં બોલે. એ જ્યોતિબેન ભલે ને ચોખ્ખી ના પડી ગયા કે હું પપ્પાને નહીં સમજાવું, મેં સહન કર્યું તો તમે કરો. ફસાણી તો હું જ ને આમાં. મને એમ લાગે છે દેવાંગ કુમારને વાત કરું. આ દેવાંગ કુમાર ઘરમાં થોડાક હોશિયાર છે. અમે બે આ બધા તો ઠીક ઠેકાણા વગરના. હવે દેવાંગ કુમાર એક હોશિયાર વ્યક્તિ છે. કદાચ હું એને વાત કરીશ ને તો એ કંઈક રસ્તો જરૂર કાઢશે. હવે તો બધું કરીશ, પણ હવે આ થાકી આ બધાની ઝંઝાળમાં બોલીને થાકી દેવાય, પણ બાપો ન સુધરે. હવે ફૂલ પંખો કરું, થોડીક વાર ટીવી જોઉં. ડોસો ક્યાં આડો ઓડો કેવો લાગે છે. ગરમી ચડી ગઈ, માથામાં ગરમી ચડી ગઈ. પંખો ફૂલ કરવા દો એકવાર. કપિલ શર્મા કે જોઈને જરાક માઇન્ડ ફ્રેશ થઈ જાય. ચડ્યા ઘરમાં આવશે તો ઓહો ફ્રેશ થવો. મારા મિત્રને ત્યાં સત્યનારાયણની કથા છે, તો હું ત્યાં જાઉં છું. જમીને આવી. ખબર નથી પડી લાગતી. ગુરુ ગયા ગોકળ ને વાંખી મોકળ. હવે આરામથી ટીવી જોશું. આ શું પંખો ચાલુ, ટીવી ચાલુ? અરે ગોપી વહુ, તમને કેટલી વાર કીધું છે મહેમાનો આવે એને સારું લગાડવા માટે ટીવી ચાલુ કરવાની છે, અને પંખો એકલા હો ત્યારે ચાલુ નથી કરવાનો, ઘરના બધા બેસે ત્યારે કરવાનો છે. ટીવી બંધ કરો. એ મૂકો. આજ સુધી તમારી સામે નથી બોલી એટલે તમે મારી સામે ચડો છો. તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, આ ટીવી મને મારા બાપે દાયજામાં આપ્યું છે. હું ગમે એટલી વાર જોઉં, તમને એક શબ્દ મારી સામે નથી બોલવાનો. અરે ટીવી તો મારા બાપે આપ્યું, કામ નથી પડતો. અને હા, લાઈટની રમેશ કરીએ છે. અને ગોપી વહુ, આ ઊંચા અવાજે વાત કરવી વડીલની સામે એ આપણા ઘરના સંસ્કારો નથી. એ ભલે આ જો ટીવી કરી બંધ. હવે થોડાક શાંત રહ્યો પપ્પા. મારી એક વાત શાંતિથી સમજો. તમને દીકરી થઈને સમજાવું છું પપ્પા, તમારા મર્યા પછી તમે કરેલી બચતનું શું? તમે બચત કરો છો, તમે મરી જાશો. આ તમે કરેલી બચતથી અમે ખૂબ જલસા કરશું પપ્પા. તમે સમજતા કેમ નથી? તમે કરેલી બચતથી તમે જલસા કરો ને પપ્પા, તમે ઈ વાત કેમ નથી સમજતા? અરે મરવાની વાત કરી તો મને યાદ આવી ગયું. કેટલા દિવસ ત્યાં મને થાતું હતું કે તમને હું કઈક કહું, હું ભૂલી જાતો હતો. મારા મર્યા પછી બારસ કે કાંઈ ખર્ચો કરવો નથી. લોકો તો જમીને ચાલ્યા જશે, ખર્ચો તો આપણે જ થશે ને. અને આમ પણ આપણે તમારી માનીએ બારસ નથી કરીને આજ દિવસ સુધી તમારી માં નડે કે કોઈ કાંઈ ન થાય, ખર્ચા નથી કરવા. માં તો નથી નડતા, તમે નડું છો પપ્પા. ઈ બધું ઠીક, પણ પપ્પા હું એમ કહું છું, તમારા મર્યા પછીની ચિંતા તમે શું કામ કરો છો? તમારા મર્યા પછી અમે જે કરી તે અત્યારે શાંતિથી જીવો ને અમને જીવવા દો બસ. અરે હા, ઈ મૂકો, હવે મોડું થાય છે. હજી લૂના ચાલુ કરવી છે. પપ્પા લુનાથી જશો? એ તમે લુના ચાલુ કરશો ને ત્યાં સુધીમાં સત્યનારાયણની કથા લગભગ પૂરી થઈ જશે. ને આમે પપ્પા ઈ તમારી ભંગાર રામપ્યારી કોઈ ભંગારમાં લે મેં નથી. પપ્પા ઈ લઈને નીકળો છો ને બધા હસે છે તમારા ઉપર. રિક્ષામાં જાવ ને શું વાંધો છે, વેચો ને એને તમે. હવે રિક્ષામાં જાવ તો 100 રૂપિયાનો ખર્ચો થાય. હું શું કરું ખબર છે બેટા? લૂના લઈને જાવ ને પેન્ડલ મારતો જાવ. અને જ્યારે કોઈ ઓળખીતા દેખે ને તો થોડી વાર ચાલુ કરું, ઘરનું ખરાબ ન લાગે. બાકી વળી પાછો પેન્ડલ મારતો જાવ. 2 પૈસા બચે છે ને. હા ખરેખર હવે તો કંજુસાઈનો હદ થઈ ગયો. ઉંમર તો જો શું પેન્ડલ મારો છો? સ્કૂટી લેવો ને આખો દિવસ કામ વગર. ઈ ભલે પપ્પા, હવે તમે પેન્ડલ મારતા જાઓ કે જેમ જાવ ઈ તમે પાછા આવો ને ત્યારે કોલગેટ તો લેતા આવજો પપ્પા. હમણાં આજે લઈને આપ્યો છે. પણ પપ્પા 3 જણ વચ્ચે એક જ કોલગેટ છે ઘરમાં. એટલે પપ્પા હવે ઈ કોલગેટ ને પાછળથી વેલણાથી ઘસીને કેટલો કાઢ્યો મેં. પાછળ ચીપટા ભરાવીને રાખ્યા. અરે હવે ટીપું નીકળે. હવે દેવાંગ કુમાર આવે ને મારા પાસે કોલગેટ માંગે તો મને કેવું શું આવે? આવું કેમ એને કોલગેટ કાઢી દઉં? કોલગેટ વચ્ચેથી કાપડને કાપી નાખો. એ સાઈડથી આવે ને ઈ પેસ્ટ ઉપર લગાવી દેવાનો. બ્રશ ઉપર પેસ્ટ લગાવી દેવાની. દેવાંગ કુમારને એવું લાગે
કે કેટલી મારી માવજત થાય છે ને આપણે તો થોડો ઓછો વપરાય છે ને આમે દેવાંગ કુમાર એના ઘરે રોજ બ્રશ કરે જ છે 2 દિવસ નહીં કરે તો ચાલે. હું નીકળું, મને મોડું થાય. વિચાર તો કરો, આ બાપાની કંજુસાઈની હવે હદ નથી થતી. ખરેખર શું કરવું એનું એ જ ખબર નથી પડતી મને હવે. કાંઈ મમ્મી ભાભી આ શું પપ્પાનું આવું રૂપ મેં પહેલી વાર જોયું. ખરેખર પપ્પાનો સ્વભાવ આવો છે? મારો સબ સાચો નીકળ્યો. હું જ્યારથી આ ઘરમાં આવ્યો છું ને ત્યારથી જોઉં છું કે તમારા બધાના વર્તનમાં મને ફરક લાગે છે. એટલે દેવાંગ કુમાર, એમાં એવું છે કે ઘર વચ્ચે વાસણ ખખડે, એમાં તમે વિચારો છો એવું કાંઈ નથી. મેં બધું સાંભળ્યું છે, છુપાવો નહીં, કે તમે શું ચર્ચા કરતા હતા. હવે દેવાંગ કુમાર, તમે સાંભળી જ ગયા છો તો તમને કહી દઉં. આમે મને તમને કહેવાનો વિચાર તો હતો જ, કેમ કે હવે તમે જેવા એક વ્યક્તિ છો, કદાચ ઘરમાં બદલાવ કરો. હવે પપ્પાનો સ્વભાવ તમે જે પ્રમાણે સાંભળ્યો એટલો કંજૂસ્યો છે ને, વાત મૂકી દો. એમને એમ લાગે છે કે એ કરકસર કરે છે, પણ એમની કરકસર ક્યારે કંજૂસાઈમાં પરિવર્તિત થઈ ગઈ ને એ પપ્પાને પણ નથી ખબર. હવે દેવાંગ કુમાર, તમે કંઈક કરો તો કદાચ આ ઘરમાં પરિવર્તન આવે. પપ્પાના સાચા સ્વભાવની તો મને આજે ખબર પડી. જ્યોતિ તો ક્યારે નથી બોલી મારી પાસે. દેવાંગ કુમાર, જ્યોતિબેન થોડા એમ કે મારા પપ્પા આવા છે ને આમે કોઈ દીકરી તેના પિયરની કોઈ પણ ખરાબ વાત હોય ને એના સાસરી તો નથી જ કહેવાની ને દેવાંગ કુમાર. ને પપ્પાના કંજુસાઈની વ્યાખ્યા જ નથી કોઈ. હવે તમે તમારા ને મારા સસરાનું કંઈક કરો તો અમે તમારા જેમ જલસાથી જીવીને છૂટા હાથે વાપરી. હવે સમજાઈ ગયું, બધું જ સમજાઈ ગયું. તમે ચિંતા ના કરો, આપણે કંઈક રસ્તો કાઢશું. મને એમ લાગે છે કે જે પપ્પાએ પોતાના સમયમાં જે કરકસર કરી છે ને એને એક લોભ નામની બીમારી લાગુ પડી ગઈ છે. તમે ચિંતા ના કરો, હું જ્યોતિથી વાત કરું છું. કદાચ જ્યોતિ પપ્પા છે દીકરી છે તો પપ્પાને કહેશે તો માની પણ જશે. જરાય નહીં દેવાંગ કુમાર, તમને જ્યોતિનો સ્વભાવ કદાચ તમારા રીતે જે હોય તે, પણ જ્યોતિબેનને હું ક્યારેય વાત કરી ચૂકી છું. જ્યોતિબેને ચોખ્ખી ના પાડી, મને કહી દીધું કે મેં સહન કર્યું, ભાભી તમે કરો. હવે તમે એને વાત કરવાનું કહો છો. જ્યોતિએ તમને આવો જવાબ આપ્યો? એ જ જોવાનું ને. વાંધો નહીં, ચિંતા ના કરો, હું જ્યોતિ સાથે વાત કરું છું અને કાંઈક રસ્તો કાઢશું કે જેથી પપ્પાનું હૃદય પરિવર્તન થાય અને પપ્પા બદલી જાય. તો દેવાંગ કુમાર, હવે તમારા ઉપર મને એક આશા છે કે તમે કંઈક કરો તો અમારા ઘરમાં પરિવર્તન આવે. માત્ર અમે દુઃખી નથી થતા, પપ્પા પણ આની અંદર પોતે જ પીસાય છે, પોતાનું જીવન નથી જીવી શકતા. તમે ચિંતા ના કરો ગોપી ભાભી, આપણે કાંઈક રસ્તો કાઢશું અને પપ્પાનું હૃદય પરિવર્તન થશે. સારું સારું, લ્યો હું મારું કામ કરું. આવ જ્યોતિ, હું તારી પાસે જ આવતો હતો. બેસ. શું થયું? કરવી હતી તને. એવી રીતે શું વાત છે? અને છે ને હું અહીંયા આવ્યો છું ને તારા ઘરે, તારા પપ્પાનો સ્વભાવ મને ઘણો બદલેલો લાગે છે. બદલેલો એટલે શું? પપ્પા એકદમ ટકાટક તો છે. છુપાવ નહીં, મને ગોપી ભાભીએ બધી જ વાત કરી છે કે તારા પપ્પા છે ને કેટલા કંજૂસિયા છે. આ ગોપી ભાભીનું કરવું શું? ખબર હતી આવી જ ગડબડ કરશે. જો દેવાંગ, તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, એ આ પપ્પાનું ઘર છે. પપ્પા જેમ કરે એમ એની મરજી. બાકી તમને આ ઘરમાં દખલગીરી કરવાની નથી. જ્યોતિ, દખલ કરવાની વાત નથી, વિચારવા જેવી વાત છે કે આપણે આપણા ઘરમાં, તારા પપ્પાના ઘરમાં આપણે પરિવર્તન કેમ લાવી શકીએ એની છે. અને તું વિચાર તો કરી, આપણે આપણા ઘરમાં કેટલા જલસા છે, મજા આવે એમ હરી ફરી શકીએ છીએ. અને અહીંયા તારા ભાઈ ને ભાભી તો જો બિચારા લોકમાં જિંદગી નથી માણી શકતા, અને તારા પપ્પા પણ ક્યાં કાંઈ માણે છે. હવે જો તું શાંતિથી સાંભળ, તું મને સાથ આપે ને તો આપણે છે ને એક પ્લાન બનાવીએ અને તારા પપ્પાના ઘરમાં જરૂરથી પરિવર્તન લાવીએ, અને જે તારા પપ્પા છે ને કદાચ બદલી પણ જાય. સાચી વાત છે, પણ એ બધી મને ખબર છે. તમે કહો છો એ બધું બરાબર છે. તમને લાગે છે આટલા દિવસ મેં પપ્પાને સમજાવવાની કોશિશ નહીં કરી હોય? અરે હજારો વાર મેં પપ્પાને કીધું છે કે આ કંજુસાઈ વેરા મૂકો, પણ નથી મૂકવા તૈયાર. આ તો અમારા ભાઈ સુધી તો ઠીક છે, બધું સહન કરી લેતા હતા, પણ હવે ઘરમાં વહુ આવે ને આવી કંજુસાઈ કરે ના ચાલે. પણ હવે પપ્પાનું કરવું શું? તમે જ કહો. હવે એ બધું હવે તે છે ને પહેલા તો જ્યોતિ ભાઈ ભાભીને બોલાવ. મેં એક પ્લાન બનાવ્યું છે, કદાચ એમ કરશું ને તો આપણા પપ્પાનું હૃદય પરિવર્તન થઈ શકે એમ છે. તમે પ્લાન પણ બનાવી લીધું? હોશિયાર ગોળા. હા. ભાઈ, ભાભી, અહીંયા આવો ને. આવે જ્યોતિબેન. બોલાવી છે જ્યોતિબેન. બેસ તો કરી આવશે ત્યારે વાત. ભાઈ, ભાભી, બોલ ને જ્યોતિ, શું કામ પડી વળી? આમ કેમ અચાનક બોલાવ્યા? તમે બેસો તો ખરા. હા બોલ. આ ભાઈને તમારી મેં વાત કરી, પ્રોબ્લેમ છે ને પપ્પાની, તો એમાંથી પ્લાન કર્યું છે. તમે સાંભળો એટલે તમારી સાથે વાત કરવી છે. બોલાને દેવાંગ કુમાર. મને છે ને ગોપી ભાભીએ બધી વાત કરી છે આપણા પપ્પાના સ્વભાવ વિશે. હવે હું ને જ્યોતિ તમારા ઘરમાં પરિવર્તન લાવવા માટે તમારી સાથે છીએ, અને મેં પ્લાન બનાવ્યો છે. જો કદાચ આપણે એમ કરશું ને તો આપણા પપ્પાનું હૃદય પરિવર્તન થઈ શકે એમ છે.
બોલો ને દેવાંગ કુમાર, શું પ્લાનિંગ બનાવ્યું છે વળી? બરાબર જ છે. દેવાંગ કુમારે જે પ્લાન બનાવ્યો હશે, ઘરમાં પરિવર્તન આવતું હોય તો શું વિચારવાનું એવું? તમારે એક નાટક કરવાનું. નાટક? મતલબ કાંઈ સમજાણું નહીં મને. તમે તમારા પપ્પાના સ્વભાવથી કંટાળી બહુ કંટાળી ગયા છો. ઓહો, બહુ જ કંટાળી ગયા છે ખરેખર. તમારે બંને પપ્પાથી અલગ રહેવાનું. અલગ રહેવા જવાનું. ઉભા નાટક કરવાનું છે. નાટક એ છે. અરે અલગ રહેવાનું એક નાટક કરવાનું છે. જો દેવાંગ કુમાર, આ મને નાટક યોગ્ય નથી લાગતો. હવે પપ્પાની આવી ઉંમરમાં પપ્પા સામે આવું નાટક કરીએ તો પપ્પાને ક્યાંક ઝટકો લાગે તો સમૂળું એકનું બીજું થાય તો ઉપાધિ. ના દેવાંગ કુમાર, આવા સજેશન ના આપો. આવો નાટક નહીં થાય. જો જીતે મસ્ત આઈડિયા છે. ક્યાંક આ નાટક કરતા કરતા પપ્પાને ઝટકો લાગે ને, કાયમની ઉપાધિ ખતમ. નાટક તો કરવો જ ના પડે. એ ગોપી, બોલવામાં ધ્યાન રાખો. તારું બોલવાનું ઘણું વધતું જાય છે હવે. ભાભી સાવ આવતો ના બોલો પપ્પા વિશે. તો તમે ભાઈ થોડુંક તો સમજો. આ દેવાંગ કહે છે એક રીતે સાચું જ છે. આ નાટક કરશું નહીં તો પપ્પાનું હૃદય પરિવર્તન થશે. તમે કોશિશ તો કરો. અને આ કોશિશ કરવામાં શું ખોટું છે? અને આ મને લાગે છે ભાભી છુટકારો થાય ને એથી આ નાટક કરીએ શું ખોટું છે? એકવાર કોશિશ તમે કરવી સમજાવો. જરૂર. હા, એટલે કોશિશ કરવી જરૂર છે. જો મારું મન આમાં જરાય માનતું નથી. મને નથી લાગતું આ યોગ્ય છે. પણ તમે બધા એમ કહો છો કે આવો નાટક કરવાથી પપ્પાના સ્વભાવમાં પરિવર્તન આવશે કે પપ્પાના હૃદય પરિવર્તન થશે તો ઠીક છે, હું આ નાટક કરવા તૈયાર છું. ચાલો હાલો. જશું આપણે પપ્પા? ચાલો તૈયાર, એકદમ તૈયાર. ચાલો ઊભા થાઓ. લો તમે બધા રેડી ને? રેડી બધા રેડી? ચાલો મિશન પપ્પા સુધારો. હાલો ને હવે હાથ રાખો ને હવે. હાલો જલ્દી પપ્પા. ચાલો. હા, તમે તો મેં કેટલાય બધાએ જોયા, બધા માવડિયા કરે. બાપુડિયા થવાનું નહીં એવડા બાપ. પપ્પા, ઓ પપ્પા. ઓહો, આવો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. આજે એક સાથે આખો પરિવાર? વાહ, સરસ. બેસો. તો તમારે બાજુમાં જોઈએ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. સાબુ વાંચો છો પિયુષભાઈનું? બસ મોબાઈલમાં ટાઈમ પાસ કરી. પપ્પા, તમને એક વાત કહેવા આવ્યા છીએ. એવી રીતે તારી શું વાત છે? બોલ ને. પપ્પા, જ્યોતિ અને દેવાંગ કુમારની સામે જ તમને એક વાત કહેવી છે. એવી રીતે શું વાત છે? બોલ ને. પપ્પા, હવે વાત એમ છે કે તમારા સ્વભાવથી હું ને ગોપી બહુ જ કંટાળી ગયા છીએ. બોલ ને. એવી રીતે શું વાત છે? પપ્પા, વાત એવી છે કે તમારા સ્વભાવથી હું ને ગોપી બહુ કંટાળી ગયા છીએ. તો હવે મેં ને ગોપીએ નક્કી કર્યું છે કે અમે ઘર છોડીને નોખારે. હા પપ્પા. તું આ શું બોલે છે? તું આમ અલગ રહેવા જવાની વાત કરે છે? જમાઈ બેઠા છે. એ પપ્પા, જમાઈ બહુ હોશિયાર છે. આ 5ની ઘરમાં આવ્યા ને બધું ભાડી ગયા તમારું. હવે જો પપ્પા, અમે તમારી કંજુસાઈને બાય બાય કહીને અમારો નવો સંસાર વસાવવા જઈ રહ્યા છીએ. અરે તમે આ શું બોલો છો? મેં એવું તે શું કર્યું છે? કે જે કાંઈ પણ કરકસર કરીને બચત કરતા તમને વડીલ તરીકે શીખવાડ્યું છે એ તમારા માટે જ છે ને. હું થોડા ઉપર લઈ જવાનો છું. અરે પપ્પા, પણ તમે સમજો ને, આ કરેલી બચત જો તમને જ કામમાં ના આવે તો એ શું કામની? અને હા પપ્પા, આ વખતે છે ને હું ભાઈ ને ભાભીના સપોર્ટમાં છું. હવે હું તમારા પક્ષમાં કાંઈ જ નહીં બોલું. મને એમ લાગે છે કે તમારાથી અલગ રહેવા જશે ને તો સુખી થશે ને પોતાનું જીવન માણી શકશે. અને હા પપ્પા, આ તમે બંનેની આંતેડ દબાવેલી કરેલી બચતને શું કરશો? તમારો કમાયેલો રૂપિયો તમે શાંતિથી નથી વાપરી શકતા. તમારી બચત શું કામની? એ બધું તો ઠીક. સાંભળ, તું આમ અલગ રહેવા જવાની વાત કરે છે ને તો એટલો તો વિચાર કર કે તું અલગ રહેવા જઈશ તો 2 ઘર થશે. 2 ઘર થશે તો ખર્ચા નહીં થશે. તો બચત થશે જ નહીં. એ પપ્પા, શું બોલો છો? આ તમારો વહુ ને દીકરો એકને એક ઘર મૂકીને જાશે? અરે પપ્પા, હવે શું આ ખર્ચા એકના એક દીકરાનું કાંઈક તો વિચારો. હાથ વાલો. આ બાપાના ઘરમાં રહેવાય જ નથી. ખર્ચાની વાત કરે છે. ઊભા રહ્યો. ઉપર એકલું હોય જ નહીં. આયા ઉતરો.
એકલા મૂકીને જતા તમને કાંઈ વિચાર નથી થતો? અને મેં જે કાંઈ પણ બચત કરી છે એ તમારા માટે જ છે ને? બસ બાપા, હવે ઘણું થયું. હવે 100 વાતની એક જ વાત કે હું ને ગોપી ઘર છોડીને રહેવા જાય છે. ચાલ ગોપી. અરે ઊભા રહ્યો, આમ ઉતાવળે નિર્ણય ના લેવાય. અત્યારે મને કાંઈ સૂઝતું નથી. તમે શાંતિથી વાત કરો. આજે એક રાતનો મને સમય આપો. એક રાતનો સમય આપો. અત્યારે તમે ના જાઓ, સૂઈ જાઓ. હું શાંતિથી વિચારીને તમને જવાબ આપીશ. તમે પણ વિચારજો અને કાલે આપણે નિર્ણય લેશું નોખા થવાનો. પપ્પા, તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, કાલ સવારે ઉઠતાની સાથે આ સમગ્ર ઘરનો વ્યવહાર તમે મારા હાથમાં ના આપ્યો અને જીતેનને જો તમે એનો પગાર નહીં આપો ને, સવારે ઘર છોડીને નીકળી જઈશું. તો ચાલો કાલ સવારે 9 વાગે પાછા આપણે અહીંયા મળશું અને નક્કી કરશું આ પાર કે પહેલી પાર. તમે પણ કાલે સવારે 9 વાગે આવી જજો કે આ બાપાનો નિર્ણય શું આવે છે. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જીતેન, થેલો ભરીને જ રાખજો, આ ડોસો નહીં ઘરે, મને ખબર જ છે. ઈ જોઈ લેશું. ઈ ગમે એટલી આખી રાત વિચારે તોય કાંઈ મતલબ નથી. જોઈ લેશું. ચાલી નીકળે નોખા થવા વાળા. નોખા થાય ને તો ખબર પડે કે ખર્ચા કેમ પોસાય છે. આ તો હમણાં બોલે, સવારના ઉઠીને પાછા હતા એવા ને એવા. દૂધનો ઉભરો કેમ આવે પછી શાંત થઈ જાય. આ એટલે છોડ ના ને બિચારા બોલે થોડી વાર, પાછા ઈ જ ઈ. ચલો હવે હું આરામ કરું થોડી વાર. 2-3 દિવસ ત્યાં સરખી નીંદર નથી આવતી. રાતના એવા ભયંકર સપના આવે કે આંખ જ ખોલી જાય. આંખ ખોલે ને એટલે પછી નીંદર જ ના આવે. એટલે આજે મને એમ થાય છે કે આમ જરાક શાંત સૂઈ જાઉં તો આરામ થઈ જાય. આખી રાત ગણતરીમાં જ જાય. આમ જ શું તો જરાક નીંદર સરખી આવી જાય ને આરામ થઈ જાય. 2-3 દિવસ ત્યાં બધાને જય શ્રી કૃષ્ણ. કરો આરામ તમે. કાંતિ, ઓ કાંતિ, ઉઠ બેટા. કોણ? તમે કોણ છો? તું મને ના ઓળખ્યો? હું યમરાજ. હું તને લેવા આવ્યો છું બેટા. તારો પૃથ્વીપરનો સમય હવે પૂરો થઈ ગયો છે. ચાલ. ના મહારાજ, કા મહારાજ મને આટલા જલ્દી લેવા આવ્યા છો? મેં એવી તે શું ભૂલ કરી છે? મહારાજ, મને હમણાં નથી આવું. મેં જિંદગી જીવી પણ નથી. અને મહારાજ, મારી આ એફડી ને બેંક બેલેન્સ નું શું? તારા પાસે આટલી એફડી ને બેંક બેલેન્સ હોવા છતાં તું તારી જિંદગી ના જીવી શક્યો? એ તારો પ્રશ્ન હતો બેટા. હવે તો તારો સમય સમાપ્ત થઈ ગયો છે. મારું કામ છે તને લેવા આવવાનું. ચાલ. ના ના મહારાજ, મને 1 વર્ષનો સમય આપો. હું જિંદગી જીવી લઉં. મૂર્ખ મનુષ્ય, 1 વર્ષનો સમય માંગે છે તું? અરે યમના તેડા આવે ને ત્યારે 1 સેકન્ડનો પણ સમય ગમે એવા રાજા મહારાજા હોય ને તેને પણ નથી મળતો. તું તો સામાન્ય માણસ છો. તને તો હવે ચાલવું જ પડશે. ચાલ. ના મહારાજ, મને 6 મહિનાનો સમય આપો. મહારાજ, મને 6 મહિનાનો. શક્ય નથી. એકવાર તને કીધું ને. ના મહારાજ, મને 1 મહિનાનો સમય આપો. હું જિંદગી મન ભરીને જીવી લઉં. મારા દીકરા વહુને પણ મોક્ષો કરાવી લઉં. મહારાજ, આટલી જ મહેરબાની કરો મહારાજ. શક્ય નથી કીધું ને. તારો સમય સમાપ્ત થઈ ગયો છે. મનુષ્ય અવતાર એકવાર મળે, તેમ છતાં આ મનુષ્ય અવતારને લોભ કરવામાં બરબાદ કરી દીધો. દીકરા અને વહુના હૃદયમાં જગ્યા ના બનાવી શક્યો. મૂર્ખ મનુષ્ય, મૂર્ખ. વ્યર્થ નીવડ્યો તારો આ મનુષ્ય અવતાર. ખરેખર વ્યર્થ નીવડ્યો. ને કોઈ સારા કર્મ કર્યા નથી કે તને આવતા કેટલા ભાવ સુધી મનુષ્ય અવતાર મળે. હવે જા નર્કમાં. ચાલ. ના, છોડી દો મને. ચાલ ચાલ ચાલ. ના ના, મને છોડી દો. છોડી દો. છોડી દો. કેવું ભયંકર સપના. કેવું ભયંકર સપના. આ સપનાએ તો મારા આંખ આગળથી પડદો હટાવી દીધો. ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આ સપના બતાવી અને તમે મારી ભૂલ સુધારવાનો મને મોકો આપ્યો. પ્રભુ, ધન્ય છો, ધન્ય છો પ્રભુ. એ ભગવાન, ધન્ય છો. ભગવાન કઈ થાય છે? ભગવાન, શું થયું? ના 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 ના, પપ્પા, આમ કેમ રાડું પાડો છો? પપ્પા, શું થયું તમને?
અને તમને જીવવા પણ નથી દીધી. મને માફ કરી દો બેટા. આજથી સમગ્ર વ્યવહાર તમારા હાથમાં બેટા. તમે જિંદગી જીવો અને જલસા કરો અને મને કરાવો, પણ ઘર છોડીને ના જતા બેટા. ઘર છોડીને નહીં ના થાય પપ્પા, ના બા. તમે અમને ના ઓળખ્યા? અરે પપ્પા, અમે તો આ ઘર છોડીને જવાનું માત્ર નાટક કરતા હતા પપ્પા. હા પપ્પા, ના તો ચલો. હા. એ આ દેવાંગ કુમાર, એને અમને બધું કીધું હતું કે આવું નાટક કરવાથી કદાચ પપ્પાનું હૃદય પરિવર્તન થાય. તો નાટક કરતા હતા પપ્પા, અને થયું કઈ બીજું ભલે. પણ પપ્પા, તમે અમારા સંસ્કારો થોડા એવા છે કે અમે તમને છોડીને જતા રહીએ પપ્પા. હા પપ્પા, તમે બદલાઈ ગયા ને તો ખુશી છે. અમારું નાટક ને તમારું સ્વપ્ન બંને સાથે મળીને તમારી જિંદગી બદલી નાખી. સાચી વાત છે પપ્પા. તમે સમજી જ ગયા છો. જાગ્યા ત્યાંથી સવાર ચાલુ કરો હવે જીવવાનું. આ દીકરા, દરેક વખતે અમે વડીલ જ સાચા હોઈએ એવું નથી. ક્યારેક ક્યારેક આપણા બાળકો પણ આપણી ભૂલ સુધારી અને આપણું જીવન મહેકતું કરતા હોય છે. માટે હું આ બધા મારા જેવા લોભિયા મિત્રોને હું એટલું જ કહીશ કે જિંદગી મન ભરીને જીવજો અને બચત જરૂર કરજો. જરૂર હોય એટલી બચત ચોક્કસ કરજો, પણ બચત કરીને જે ખનખનિયા બચે ને એનાથી મોજ કરજો, મોજ. કેમ કે જિંદગીનો કાંઈ ભરોસો નથી. રાત્રે સૂતા પછી સવારે ઉઠીને શરીરમાં જીવ હશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. માટે મન ભરીને જીવો. મન ભરીને ના જીવો તો ચલો આજથી જ આપણે નવા જીવનની કરી દઈએ શરૂઆત. છોકરાઓ, પંખા ચાલુ કરો, ટીવી ચાલુ કરો. બોલ્યા, પપ્પા બોલ્યા આવે હો. અરે મીઠાઈ લાવો, જમાઈ આવે છે. આ પંખામાં ગરમી લાગે, એસી લગાવ. પપ્પા, ખરેખર આ બધું સાંભળવા માટે તો મારા કાન તરસી ગયા હતા. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ. અને પપ્પા, હું એ માનું છું કે બધી વાતે તમે પણ ખોટા નહોતા. કારણ કે આજની અમારી જે જનરેશન છે ને એ બેફામ રીતે મજાવી રૂપે ઉડાડે છે. એ બધું જોઈને તમારા જેવા વડીલને ચિંતા થાય એ સાચું છે. અને તમે ક્યાંય ટકોર કરો એ સાચું જ છે. કારણ કે કાલ કોને જોઈએ છે, ત્યારે કેવી પરિસ્થિતિ હશે. તો અમુક અંશે બચત કરવી જરૂરી છે પપ્પા. સાચી વાત છે. હા પપ્પા. અને હા, હવે પેલા તમે ફ્યુઝને તો છાપું લેવા તો નહીં જાઓ ને. અરે જાવે ના, હવે તો દિવ્ય બસ ને કચ્છી બે આવશે. પિયુષ ભાઈ આવશે આપણા ઘરે લેવા. સાચી વાત છે. હા પપ્પા, અમે બેબી છાપા મંગાવશો ને તો એની મંગળવારની પૂર્તિમાં ખબર અવનવી વાનગી આવે, ખબર હે? તો હવે નહીં જોઈને બનાવો ને. હવે બટેકાને જ રજા દેશો. હા, લઈ આવો સામગ્રી. જીત્યો દેશે પૈસા. હા પપ્પા, ભલે ને ગોપી મસ્ત મસ્ત આઈટમ બનાવે, આપણે બે મસ્ત મસ્ત આઈટમ ખાશું. હા. અને હા, હવે તો રસગુલ્લા, ગુલાબ જામુન, રબડી તો આવશે ને. એ આજકાલ જમાઈ આવ્યા છે, ચાકરી તો ખાવા. ચાકરી, સાચી વાત કરવી પડે. હવે મારી એક વાત સાંભળો, તમને એક વાત કહી દઉં તો મારા મનનો ભાર હલકો થઈ જાય. ખરેખર પપ્પા, આ જે થયું એ સારું, પણ ક્યાંક મને પણ એવું લાગે છે કે મને પણ વડીલ સામે આ ઊંચા અવાજે બોલવું એ યોગ્ય નતું. પપ્પા, મને માફ કરી દો. અરે બેટા, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય બેટા. માવતર કમાવતર ન થાય. આ તો બેટા અમારી હાજરીમાં તો તમે સુખી છો, પણ અમને ચિંતા હોય કે અમારી ગેરહાજરીમાં તમને તકલીફ ના પડે, તમને દુઃખ ના આવે ને, એટલે અમે તમને બચત કરવાનું કહેતા હોઈએ બેટા. એટલે બચત કરવાનું કહેતા હોઈએ. પપ્પા, તમારી વાત સાચી છે, પણ આ બધું કહેવા પાછળ મારો એક જ મતલબ હતો કે તમે જીવતા જીવ, તમે કરેલી બચતથી તમે સુખી થાવ પપ્પા. અરે બેટા, અમારું સુખ તો અમારા સંતાનોમાં જ છે. અમને બીજું શું જોઈએ? સંતાન સુખ તે મોટું કાંઈ સુખ નથી. છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે. તૂટીને હું વિખરાઉં પણ સપના તારા તૂટીને મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટીને પાપા જગલી મારો હાથ જીવન
જ્યોતિબેન, જીતીન તમે પણ હવે રોવા ધોવાનું બંધ કરો પપ્પા. હવે તો આપણા પરિવારમાં ખરેખર ખુશીઓના મોજા છલકાશે, પરિવારમાં સંપની લાગણીઓ છલકાશે પપ્પા. હવે તમે આ બધું બંધ કરો. હવે તો આપણે આજથી કરશું આપણી જિંદગીની નવી શરૂઆત. जाते हुए राहों में हमसे अभी कह के गई ये बात हमारा जो एक बार करा तो आएगा दोबारा समझ लो जरा ये हवा का इशारा मेरे यारा अब न हर दिल ऐसे जियो जैसे कि आखिरी हो जियो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो अब न हर दिल ऐसे जियो जैसे कि आखिरी हो जियो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो અરે પાત્ર પરિચય તો આપતા જાઓ. કાંતિ કંજુસિયો રીનાબેન મોહનભાઈ રૂડાણી. દરગામાં કાપ, મૂકો કાપ, મોજ મસદ થશે મસદ. ગોપી વહુ પ્રિયાબેન પાર્થ વાસાણી. આ ડોસો નથી શાંતિથી જીવતો ને નથી અમને જીવવા દેતો. દીકરો જીતેન દીપા સુનિલ નાકરાણી. હું શું બોલું હવે? મારું તો કાંઈ અમે હાલતું નથી. બોલું હવે. દીકરી જ્યોતિ શિલ્પા નીતિન નાકરાણી. ભાભી અમે સહન કર્યું, તમે કરો, છૂટકો નથી સહન કર્યા સિવાય. જમાઈ દેવાંગ નિતલબેન આકાશભાઈ રૂડાણી. જમાઈ આવે છે, જમાઈ ચાકરી તો કરો. જોયું ને મિત્રો, અતિ કંજુસાઈ પણ સારી નહીં. અને કહેવાય છે ને કે સિક્કા